पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्तिः शान्तिः शान्तिः। નવયુગ શૈક્ષણિક સંકુલના સૌ સારસ્વત મિત્રો માટે આયોજિત આ દ્વિદિવસીય જ્ઞાન સત્ર તાલીમ વર્ગની અંદર ઉપસ્થિત સંસ્થાના સૌ સંચાલકો આદરણીય અઘારા સાહેબ, રાવલ સાહેબ, દુષ્યંતભાઈ, સૌ અલગ અલગ વિભાગના હેડ અને આપ સર્વે શિક્ષક ભાઈઓ અને બહેનો, હું જ્યારે આવતો હતો ને ત્યારે રસ્તામાં બરોબર કોર્નર ઉપર બે બહેનો મળી ગયા. એમને કોઈ ડ્રોપ કરવા માટે આવ્યું હતું એટલે મને સેવા માટેની એક તક મળી. મેં પૂછ્યું તરત કે નવયુગમાં જાઓ છો? તો કે હા. મેં બેસી જાઉં ગાડીમાં. એટલે મેં રસ્તામાં એમને પૂછ્યું આજ કેટલામો દિવસ છે? મને કે શરૂઆત જ થાય છે. મતલબ કે આજે પ્રારંભ એની તક મને મળી છે. તમારી સામે જે કેટલીક વાતો હું પ્રસ્તુત કરવાનો છું એ પહેલાં મારે તમારા બધાની પાસે નાની એવી એક એક્ટિવિટી કરાવવી છે. અને અગાઉ કદાચ જૂના મિત્રો હતા તો આ એક્ટિવિટી કરી ચૂક્યા છે, પણ આજે જ્યારે પહેલો જ દિવસ છે, પહેલું જ સત્ર છે, હજુ પ્રારંભ થઈ રહ્યો છે, તો તમારા બધાની પાસે આ એક્ટિવિટી કરાવવી છે. અને હૃદયપૂર્વક પ્રાર્થના છે કે તમામે તમામ આ એક્ટિવિટીમાં જોડાજો અને પછી આપણે વાતની શરૂઆત કરીએ. ઓકે, તમામે તમામ વ્યક્તિ પોતાનો જમણો હાથ ઊંચો કરો. એક્ટિવિટી નાની છે, કદાચ અમુકે કરીએ હશે ને તોય મારે જ કરાવવી જ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આમ બરોબર વ્યવસ્થિત આમ. ઓકે, હવે એને આમ પાછળ લઈ જાઓ. સામે જોતા જજો જરા. પાછળ આ રીતે હોવો જોઈએ પંજો. ઓકે, ગુડ. કોણીથી એને વાળો, કોણીથી વાળો, આમ નીચે વાળો. તમારી પીઠ ઉપર 1 વાર, 2 વાર અને 3 વાર. મારે તમારા બધાની પીઠ થાબડવા આવવું હતું, પણ વ્યક્તિગત રીતે શક્ય નહોતું, એટલે સામૂહિક રીતે બધાની પીઠ થાબડી. એનું કારણ તમને કહું. વેકેશનનો જે સમય નક્કી કર્યો હોય એ સમયમાંથી એક દિવસ આપવો ને એ ઋષિ મુનિના તપ કરતાં આકરું તપ છે. અને તમે 3 દી આપવાના છો, એટલે અભિનંદન તો આપવા જ પડે. વેકેશનમાં કાપ મૂકવો હોય તો કેમનું શક્ય બને? અને એમાંય શિક્ષક તરીકે જ્યારે આપણે બીજાને સમજાવતા હોય, બીજાને ભણાવતા હોય, બીજાના વર્ગો લેતા હોય, અને એમાં કોઈને સાંભળવા, અને વેકેશનમાં સાંભળવા, અને પાછું લાંબુ સત્ર 1.5 કલાક સુધી સાંભળવા, તો આ તો 1.5 મિનિટની રીલ્સય આપણે જોઈ નથી શકતા. બોલો, એમાં આમ આંગળી ફેરવી દે, આમ થોડીક વાર આમાં આ ચાલુ જ હોય. તમે જોજો, 1.5 મિનિટ રીલ્સમાં સ્થિર થઈ શકાતું નથી, તો 1.5 કલાકના સત્ર માટે કોઈ વ્યક્તિને સાંભળવા. પણ હું આપને એટલી ખાતરી આપી દઉં છું કે હું અહીંથી જ્યાં સુધી બોલીશ તમને કોઈને કોઈ પ્રકારનો કંટાળો ના આવે એની તકેદારી રાખીશ. બીજી સ્પષ્ટતા હું એ પણ કરી દઉં. આમાં ઘણા મિત્રોને એવું હોય કે આ ભાઈ હવે આવ્યા તે આપણને શું સમજાવશે. હું કાંઈ સમજાવવા આવ્યો નથી. હું માત્ર ને માત્ર કેટલાક વિચારો આપની સાથે વહેંચવા માટે આવ્યો છું. એટલે કોઈ મનમાં એવું નહીં રાખતા કે આ ભાઈ આપણને હવે જ્ઞાન બાંટશે. આ લોકોનું કે કામ જ આ હોય, મોટિવેશનલ સ્પીકર હોય ને, આનું કામ જ આ મોટી મોટી વાતો કર્યા કરવાની, પ્રેક્ટિકલ કંઈ ખબર હોય નહીં, અને આપણા જેવાય સાંભળી લેવાના, બીજું તું કરવાનું. હું આપને એ ખાતરી આપું છું કે હું તમને કોઈ વાતો સમજાવવા નથી આવ્યો, એટલે કોઈ જ્ઞાન આપવાય નથી આવ્યો, પણ હા કેટલાક વિચારો તમારી સાથે વહેંચવા માટે આવ્યો છું. અને પ્રારંભે એક વાત કહી દઉં, પછી આપણે વાતની શરૂઆત કરીએ.
એટલું યાદ રાખજો મિત્રો કે કુદરતનું કોઈ કાર્ય કારણ વગરનું ક્યારેય હોય જ નહીં. કુદરતનું કોઈ કાર્ય કારણ વગર ના હોય, આપણને ના સમજાય, પણ કુદરત કોઈ પણ કાર્ય કરે ને તો એની પાછળ કંઈક કારણ હોય. આ સેમિનાર કરવો, આ સેમિનારમાં શૈલેષ સકપરિયાને બોલાવવા, એ સેમિનારમાં તમારે હાજર રહેવું, આ એમનેમ નથી. આ કુદરતનો કંઈક એવો સંકેત છે કે જે સંકેત દ્વારા કુદરત તમને કોઈ એક સંદેશો આપવા માંગે છે અને એમાં મને માધ્યમ બનાવે છે. હું અહીંથી જેટલું બોલીશ ને આ બધુંય તમારા માટે હશે નહીં, આ લખી રાખજો. તમારું બધુંય છે જ નહીં, પણ હું અહીંથી જે બોલીશ એમાં કોઈ 2-3 મિનિટ તમારી જ હશે અને તમારા માટે જ કુદરતે મારા મોઢામાં એ શબ્દો મૂક્યા હશે. એ 2-3 મિનિટ પકડજો એટલે આપણો સેમિનાર સાર્થક. આ બાકીનું કંઈ પકડવાની જરૂર જ નથી, ખાલી 2-3 મિનિટ જ. અને હું ફરી કહું છું કે કુદરતે એ 2-3 મિનિટ માટે જ મને અહીંયા બોલાવ્યો છે અને તમને બોલાવ્યા છે. અને એ જ 2-3 મિનિટ દરમિયાન તમે જોજો કુદરત તમને સજાગ પણ રાખશે. બાકીના સમય દરમિયાન એવું બની શકે કે તમારું શરીર અહીંયા બેઠું હોય, મન બીજે આંટા મારતું હોય. હમણાં 9:15 વાગે એટલે મન આંટા મારે કદાચ કે નિફ્ટી હારી કેટલે પહોંચી હશે, એ નીચે હશે કે ઉપર હશે, ના એ મોબાઈલમાં આજ તો જોઈએ કાંઈ એમ નથી. એવું બની શકે કે મન બીજે આંટા મારે, પણ આ 3 મિનિટ દરમિયાન તમે એ અનુભવ કરશો કે તમે અને હું આપણે બંને એક થઈ ગયા હશું અને આ મારું કે તમારું કામ નહીં હોય, એ કુદરતનું કામ હશે. એટલે એ 3 મિનિટ પકડજો. ઓકે, આટલી પૂર્વ ભૂમિકા પછી વાત ઉપર આવીએ. આમાં અગાઉ મારું સત્ર જે લોકો માણી ચૂક્યા હોય, મતલબ કે મારું અહીંયા ટ્રેનિંગ સેશન હોય કે લેક્ચર હોય કે એમાં જેટલા મિત્રો આવી ગયા હોય એવા કેટલા છે? હાથ ઊંચો કરો તો મને ખબર પડે. ઓકે, મોટા ભાગના. આ બધાને અનુભવ હશે કે લગભગ દર વખતે, કારણ કે આમ તો નવયુગમાં આવવાનું શરૂ થયું, શૈલેષ સકપરિયાની મોટિવેશનલ સ્પીકર તરીકે શરૂઆત આ નવયુગથી જ થઈ છે. આમ તો લગભગ 12 કે 13 વર્ષ ઉપર થયું હશે. દર વખતે અમે કંઈક નવો વિષય લાવીએ અને એ નવા વિષય સાથે વાત કરીએ. આજે મારે તમને જે વાત કરવી છે એ છે વિષ્ણુ પુરાણની સમુદ્ર મંથનની એક કથા. અને આખી આપણે એના ઉપર આજે ચર્ચા કરવાના છીએ, એના ઉપર વાત કરવાના છીએ. આમાં ઘણા એમ થાય, સાહેબ પણ અહીંયા અમે તો શિક્ષક બેઠા છીએ, સરસ્વતીના ઉપાસક, અમારે પુરાણની કથાનું શું લેવા દેવા? પણ આજે પુરાણની કથા છે ને એ આપણને બધાને લાગુ પડે છે, ખાલી શિક્ષક જ નહીં. અહીંયા કોઈ વહીવટી એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હોય ને તો એને લાગુ પડે અને મને લાગુ પડે, પ્રત્યેક વ્યક્તિને લાગુ પડે એવી આ કથા છે. વિષ્ણુ પુરાણની અંદર આ સમુદ્ર મંથનની કથા આવે છે. સમુદ્ર મંથનની કથા કંઈક આ પ્રકારે છે. સ્વર્ગની અંદર તમામ દેવતાઓને પોતાની શક્તિ ઓછી થતી હોય એવું લાગવા માંડ્યું, એનું તેજ ઓછું થવા માંડ્યું. ઇન્દ્ર હોય, વરુણ હોય, તમામે તમામ દેવતાઓ એનું તેજ ઘટવા માંડ્યું. અને તેજ ઘટવા માંડ્યું એટલું નહીં, એની સંપત્તિ પણ ઓછી થવા માંડી. એની સંપત્તિ ઓછી થાય, એનું તેજ ઓછું થાય. દેવતાઓ બધા ચિંતામાં આવ્યા, ભગવાન વિષ્ણુને મળવા માટે ગયા. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ ખબર નહીં પણ અમારું તેજ ઘટી રહ્યું છે, અમારી સંપત્તિ પણ ઓછી થઈ રહી છે, આપ કંઈક એવો ઉપાય બતાવો કે અમારું તેજ પાછું આવે, અમારી સંપત્તિ પાછી આવે, એવું કંઈક કરો, એવો ઉપાય બતાવો. અને એ વખતે ભગવાન વિષ્ણુ સમુદ્ર મંથન કરવાનો ઉપાય બતાવે છે. એવું કહે છે કે તમે દાનવોની સાથે મળી અને સમુદ્ર મંથન કરો. તમે સમુદ્ર મંથન કરશો એમાંથી તમને લક્ષ્મીજી પ્રાપ્ત થશે, તમને બીજા રત્નો પણ પ્રાપ્ત થશે, તમારું જે તેજ જતું રહ્યું છે, તમારી જે શક્તિ જતી રહી છે, તમારી સંપત્તિ જતી રહી છે, એ બધું જ તમને પુનઃ મળશે. દેવતાઓએ દાનવો સાથે મળી અને મંદરાચલ પર્વત એની રવૈયું કર્યો, વાસુકી નાગનું દોરડું કર્યું. ભગવાન વિષ્ણુ પોતે કાચબાનો અવતાર લઈ કેન્દ્રમાં રહ્યા. સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથન દરમિયાન જુદા જુદા 14 રત્નો મળ્યા, જે રત્નોએ આ દેવતાઓની આખી સ્થિતિ બદલી નાખી.
હવે આટલી કથા આવે, એમાં ઘણા એમ થાય, અરે સાહેબ આ ચંદ્રયાન 3નો જમાનો છે અને આમાં આવી કથાઓ. પણ આ કથા સાહેબ એના હાર્દને સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ ને, એટલી મસ્ત અને અદ્ભુત સમજ આપણને આપે છે. અત્યારે એટલું યાદ રાખજો, દેવતા જેવી જ પરિસ્થિતિ અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિની છે, એમાં શૈલેષ સકપરિયા પણ આવી જાય. પ્રત્યેક વ્યક્તિની આપણને બધાને એવું લાગે કે આપણું તેજ ઓછું થઈ રહ્યું છે. મારી જે ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે મને કંઈ મળતું નથી, આવું બધાને અનુભવ થાય છે. ઘણાને એવું થાય કે મારી ક્ષમતા 35,000ના પગારની છે પણ મને 15,000 મળતો નથી. આપણી ક્ષમતા પ્રમાણે આપણને મળતું નથી એવો અનુભવ આપણને થાય છે. આપણું તેજ ઓછું થયું હોય એવો અનુભવ થાય છે. બાકીના પાસે જેટલી સંપત્તિ છે એવી સંપત્તિ આપણી પાસે નથી એવું આપણને થાય છે. એટલે દેવતાઓની જે સ્થિતિ હતી ને એ જ સ્થિતિ આપણા બધાની છે. એ લોકોને જેવી રીતે સંપત્તિ, શક્તિ બધું પરત મળ્યું એમ આપણને મળી શકે. આ સમુદ્ર મંથનની કથાને સમજીએ તો સમુદ્ર મંથન જે ચાલુ થાય છે એમાં આ તો સાંભળ્યું છે ને કે એક બાજુ દાનવો છે અને એક બાજુ દેવતાઓ છે. એક બાજુ દેવો ને બીજી બાજુ અસુરો, અને એ બંને મંથન કરે છે. એકચ્યુઅલી આ સમુદ્ર મંથન છે ને એ મનોમંથનની કથા પણ છે. અને મનોમંથન હંમેશા સારા અને ખરાબ બે વિચારોને કારણે થાય. એટલે દેવ અને અસુર આ મન નામના સમુદ્રને સતત અને સતત વલોવી રહ્યું છે. અને એમાંથી 14 રત્નો જે મળે છે, આપણે 14 રત્નોની કથા સુધી નથી જવું, આપણે લક્ષ્મીજીની કથા સુધી જવું છે. બાકીના રત્નો છે હું તમને ઝડપથી તમારા ધ્યાન પર મૂકી દઈશ, પણ લક્ષ્મીજી સુધીના રત્નોને આપણે સમજવું છે. કારણ કે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ, આમાં શક્ય છે કે કદાચ કોઈ અપવાદ હોય, બાકી આમાં દરેકને ઈચ્છા છે કે મારે લક્ષ્મીજી જોઈએ છે. કોઈ ન જોતો હોય કયો હાલ, આમાં કોઈ કે ના સાહેબ આ તમે વાત કરો, આપણે કંઈ પૈસા કાંઈ નહીં. હો સાહેબ પૈસા એ તો આપણા માટે ગૌણ બાબત છે સાહેબ. હાવ આવું બોલનારાને સૌથી વધારે પૈસા ખેંચવા હોય, એ યાદ રાખજો. તમે જોજો આવું જે બોલતા હોય, કારણ કે કથાકારો તમે જોજો સાહેબ વ્યાસપીઠ ઉપરથી જે મોટી મોટી વાતો કરે, બધી માયા છે, બધું ભ્રમ છે, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. આપણે કઈ કથા અમારે કરવી છે તો કે 25 લાખ થાય. તમે જોજો વાતો કેવી થાય, વાસ્તવિકતા કેવી હોય. એટલે સંપત્તિ બધાને જોઈએ છે, તમામને. હું તો ત્યાં સુધી કહું કે ગુરુ પદે બેઠેલી વ્યક્તિને પણ સંપત્તિ તો જોઈએ જ છે. એમાં આપણને જોઈએ છે, મને તો જોઈએ છે, તમારી ખબર નહીં તમને જોઈએ છે કેમ, મને તો જોઈએ જ છે કે સંપત્તિ જોઈએ જ ભાઈ. લક્ષ્મીજી પ્રાપ્ત કરવા હોય તો એના માટે શું કરવાનું? તો આ સમુદ્ર મંથનની કથા આપણને એનો ઉપાય બતાવે છે. હું બીજી રીતે તમને કહું કે તમને અત્યારે જેટલો પગાર મળે છે, તમે એવું ઈચ્છતા હોય કે તમારો પગાર બમણો થાય, 3 ગણો થાય, 4 ગણો થાય, 10 ગણો થાય, 20 ગણો થાય, એ શક્ય છે. આમાં ઘણા એવું થાય કે સાહેબ હવે ગપ્પા મારવાની હદ હોય, કંઈક માપમાં રાખો સારું. આ બધું ટાઢું થતું જાય એમ તમે ધમધમાટી બોલાવે જાવ છો. કંઈ માપમાં રહીને બોલો, થોડુંક સારું એમ. ઇટ્સ પોસિબલ, અને હું તમને ઉદાહરણો સાથે કહીશ. ઇટ્સ પોસિબલ. પણ ક્યારે? આ સમુદ્ર મંથનની કથા આપણને સમજાય તો. ઓકે, હવે મારે તમારી પાસેથી જાણવું છે, આ સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથનમાં સૌથી પહેલું રત્ન જે બહાર આવે છે, પહેલા તો આટલું તો ક્લિયર થઈ ગયું કે સમુદ્ર મંથન એટલે આપણી ક્ષમતાઓ, આપણી શક્તિ અને સંપત્તિ મેળવવા માટેની કથા છે. આ માત્ર ને માત્ર ભગવાન પ્રાપ્તિની એવી કથા નથી. આપણને જે જોઈએ છે એના માટેની આ કથા છે. અને એમાં જ્યારે સમુદ્ર મંથન ચાલુ થાય છે ત્યારે સૌથી પહેલું રત્ન જે સમુદ્રમાંથી બહાર આવે છે એ કયું હતું? ચાલો કોઈને ખબર હોય તો. સૌથી પહેલું રત્ન સમુદ્ર મંથનની કથામાં સૌથી પહેલું રત્ન જે બહાર નીકળે છે એ કયું? ખોટું પડે તેની યાર આપણને કંઈ વાંધો નથી. હો ચાલો, યસ સર, વિશ, વેરી નાઇસ. ચલો પહેલાં તો તાળીઓ દ્વારા વધાવો. આમાં હવે ઘણા એવું કહે કે મને ખબર હતી, બોલવું નહોતું. અને બીજી રીતે વિચારો ને
તો એ વિચારજો કે આઈપીએલના ફાઇનલમાં વિરાટ કોહલીએ કેટલા રન કર્યા અને કેટલા વર્ષની તપશ્ચર્યા પછી વિરાટ કોહલીના હાથમાં આઈપીએલ ટ્રોફી આવી એ બધાને ખબર હશે. બોલો, પણ સમુદ્ર મંથનમાં પેલું રત્ન કહ્યું હોય કે ખબર નહીં, જે નીકળવું હોય આપણે શું લેવા દેવા, એ જે નીકળે જેને જોતું હોય લઈ જાય. સમુદ્ર મંથન થયું ત્યારે સૌથી પહેલું રત્ન જે નીકળે છે એ હતું હળાહળ નામનું ઝેર. હળાહળ નીકળ્યું હતું, ઝેર હતું, અને એ ઝેરને ભગવાન શિવ એને ગ્રહણ કર્યું. મિત્રો યાદ રાખજો, લક્ષ્મી પ્રાપ્ત કરવાની યાત્રામાં સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિને કંઈ મળે ને તો એ છે હળાહળ. હળાહળ ઝેર એટલે બે રીતે સમજો, અપમાન, નિંદા અને ટીકા નામનું હળાહળ ઝેર તમને સૌથી પહેલા મળે. તમે કોઈ પણ કામ ચાલુ કરો ને, લોકો ટીકા જ કરે, લોકો તમારી નિંદા જ કરે. કોઈ પણ કામ, કોઈ બિઝનેસમેન કંઈ નવા વિચાર સાથે પોતાનું બિઝનેસ ડેવલપ કરવાની વાત કરે ને, પહેલા જ ટીકા ચાલુ થાય. હા, એ શક્ય જ નથી, એ ભલે ને કરતો, એ થાય જ નહીં. ટીકાઓ જ ચાલુ થાય. એમ તમે પણ જ્યારે કંઈક બનવા માટેનો સંકલ્પ કરો કે એ માટે આગળ તૈયારી કરો, સૌથી પહેલાં આપણી આજુબાજુથી નિંદા અને ટીકા શરૂ થાય. અને જે આ નિંદા અને ટીકારૂપી હળાહળને પી શકે ને, યાદ રાખજો, એમની જ લક્ષ્મી તરફની યાત્રા ચાલુ થાય. આ લક્ષ્મી તરફની યાત્રામાં સૌથી પહેલી બાબત આ આવે કે મારે મારી આસપાસ થતી ટીકા, આસપાસ થતી પીડા, આ પેલી નિંદા એને પીવી પડે. અને તમે તમારી જાતારે વાત કરો, લો તમારા વખાણ કરનાર વ્યક્તિઓ કરતાં તમારી નિંદા કરનાર વ્યક્તિઓ તમારી આસપાસ વધારે હશે. સાહેબ, બહારની વ્યક્તિઓ તો જવા દો, તમારા ઘરના જ નિંદાઓ કરતા હશે. બહારના જ જવા દો, આપણી આસપાસના જ આપણી નિંદાઓ કરે, આપણી ટીકાઓ કરે. આ હળાહળ ઝેર એ નિંદા, ટીકા, અપમાન અને બીજી રીતે કહીએ ને તો નકારાત્મકતાનું પ્રતીક છે. કોઈ પણ વ્યક્તિએ લક્ષ્મીજી તરફની યાત્રા શરૂ કરવી હોય તો સૌથી પહેલાં પોતાના જીવનમાંથી એને નકારાત્મકતાને ખંખેરવી પડે. અને આજકાલ આ નેગેટિવિટી એટલી બધી આપણી આસપાસ આવી ગઈ છે, સતત અને સતત નકારાત્મક જ વાતો. અને કેટલીક વખત તો આપણને એવું લાગે આ બધી વાતો સાંભળીને કે આ દુનિયા હવે જીવવા જેવી રહી જ નથી. એટલી નકારાત્મક વાતો, એટલી નકારાત્મક વાતો. પણ મારે આ નકારાત્મકતાને પીવી પડે, મારે આ ટીકાઓને પીવી પડે. લોકોને મારા વિશે જે બોલવું એ બોલે, હું સાંભળી લઈશ, જે બોલવું એ બોલ. હું ઘણી વખત એક વાર્તા કહું છું, અને આપે આ વાર્તા સાંભળી હશે. મારો પરિચય જ્યારે સાહેબ આપતા હતા ત્યારે એમણે કહ્યું કે શૈલેષ સખપરિયાને લોકો વાર્તાને કારણે ઓળખે છે. સાહેબ, વાર્તા બહુ નાની છે પણ એનો સાર બહુ અગત્યનો છે. અને મેં તમને કહ્યું એમ કદાચ મે બી પોસિબલ આપે સાંભળી પણ હોય. એક ગધેડો હતો. પેલા કુંભારભાઈ છે એ ગધેડાને સાચવે ને ગધેડા પાસેથી જુદું જુદું કામ લે. પછી એક સમય એવો આવ્યો કે ગધેડાની જે ક્ષમતા હતી ને એ ક્ષમતા ઓછી થઈ ગઈ. હવે એની પાસેથી કામ નહોતું લઈ શકાતું, માત્ર એને સાચવવો પડે એવી પરિસ્થિતિ હતી. એટલે પેલા ભાઈને એવું થયું કે હવે આને સાચવવો ક્યાં, એમ આની પાસે કામ તો કંઈ મળતું નથી, અને સાચવીને શું કરવું. એટલે ગામનો એક કૂવો હતો અને કૂવામાં એને ગધેડા નાખી દીધો. ખાલી કૂવો હતો. પછી વિચાર આવ્યો કે આ કદાચ પાછો આવે તો. એટલે આમણે એવું વિચાર્યું કે એમાં માટી નાખી દઉં, માટી પૂરી દઉં. માટી કૂવામાં નાખતો જાય, અંદર પેલો કૂવામાં જોવે નહીં ભાઈ, માટી નાખે જાય. એને એમ કે હમણાં ગધેડો છે એ માટી નીચે દબાઈ જશે. પણ ગધેડો શું કરતો હતો કે એની માથે જે માટી પડે ને એ માટીને ખંખેરી નાખે. ખંખેરી નાખે એટલે ફટ કરતો નીચે માટી નીચે જતી રહે. એની ઉપર જેટલી માટી પડે એ માટીને ખંખેરી નાખે. એ માટીની ઉપર ઊભો રહી જાય, પાછી માટી પડે, ખંખેરી નાખે, એની ઉપર ઊભો રહે. એમ કરતાં કરતાં કાંઠા સુધી આવી ગયો ને કૂદીને જતો રહે. લોકો આપણી માથે આ નિંદા, ટીકા વગેરે રૂપી માટી નાખે ને
તો એ માટીને ખંખેરતા શીખવું. અત્યારે તમે જુઓ, લો, આ નરેન્દ્ર મોદી સાહેબ આ કક્ષાએ પહોંચ્યા, તેની ઓછી ટીકા થતી હશે? એ બધું સાંભળે તો રોજ સોશિયલ મીડિયામાં જોવે, મારા વિશે કોણ હું બોલ્યા, મારા વિશે કોણે હું કોમેન્ટ કરી, રોજ વાંચે તો, આ કોમેન્ટો વાંચે તો કરી જ ના આગે કાંઈ. અને કોમેન્ટો કરવાવાળા સાહેબ આપણે તો જોયું છે, વાપરવા માટેના 100 રૂપિયા બાપા પાસેથી લેવા પડતા હોય ને, એ પાછા ઓપરેશન સિંદૂર ઉપર પોતાના અભિપ્રાયો આપતા હોય સોશિયલ મીડિયા. વાપરવાના 100 રૂપિયા બાપા પાસેથી લેવા પડતા હોય. આમ કરવું જોઈતું હતું, આમ નહોતું કરવું જોઈતું, અને આમ કર્યું, ફલાણું આમ કર્યું. પણ કોઈ પણ પ્રકારની ટીકા એનો સ્વીકાર કર્યા વગર એ માણસ પોતાની રીતે આગળ વધતા ગયા. જેને જે બોલવું એ બોલ્યા કરે, મારે કંઈ લેવા દેવા નથી. મારો જે ગોલ છે, હું મારા ગોલ તરફ આગળ વધતો રહીશ. અને યુ કેન સી કે આજે એ માણસ ક્યાં પહોંચી ગયો. એ જ નહીં હો, આપણી આસપાસની ઘણી એવી વ્યક્તિઓ હશે, શરૂઆતના તબક્કે એમની ખૂબ ટીકા થતી હોય, ખૂબ નિંદા થતી હોય, પણ એ માણસ કોઈની ટીકા કે કોઈની નિંદા સાંભળે જ નહીં. એને જે કરવું છે ને એ જ કરીને રહે, અને પછી એ બધા કરતાં જુદો પડી જાય અને બધા કરતાં આગળ પણ નીકળી જાય. તો આ સમુદ્ર મંથનની કથાનું પહેલું રત્ન હળાહળ એ આપણને એવું કહે છે કે લોકો તો તમારી ટીકા કરશે, લોકો તો તમારી નિંદા કરશે, તમે ગમે એટલું સારું કામ કરશો ને તોય કરશે. આપણે ખરાબ કામ કરીએ ને આપણી ટીકા થાય એ તો સમજા, સારું કરો તોય કરે. બોલો, આમાં એવું બની શકે કે તમારામાંથી કોઈ શિક્ષક થોડા ઉત્સાહી હોય, અને ઉત્સાહી હોવાને કારણે એ લેક્ચરમાં અલગ અલગ પ્રયોગો કરે, પોતાના ક્લાસરૂમને. આપણે અમુક લોકો નથી કહેતા હોતા કે તમારા ક્લાસરૂમને તમે પેલો થિયેટર રૂમ બનાવો, એમ મતલબ લોકોને પિક્ચર જોવાની મજા આવે ને એવી રીતે વિદ્યાર્થીઓને ભણાવો. એવા કંઈ નવતર પ્રયોગો કરે. પેલો એક શિક્ષક સરકારી શાળામાં કામ કરે છે, આપણે લગભગ અહીંયા બોલાવ્યા હતા રાવલ સાહેબ, મને એવું લાગે લગભગ અહીંયા આવી ગયા છે. પેલા રઘુ રમકડું કહે, રઘુ રમકડું. હવે ક્લાસમાં નવા નવા પ્રયોગો કર્યા જ કરે. એમાં આમાંથી નહીં કોક એકાદ બે વ્યક્તિ કદાચ એવી નીકળે જે નવા પ્રયોગ કરે, તો એટલું યાદ રાખજો, તમારી ટીકા બાકીના કરે કરે અને કરે જ. બોલે જો મંડી પડ્યો હે, જાણે બધું કાંજિયા સાહેબ એને બંધાવી દેવાના હોય. કેવો લાગી ગયો હે, કેવું કરે એ. લોકો ટીકા કરશે, પણ જેમ શિવજીએ હળાહળ ઝેર અપનાવી લીધું, એમ જે લોકો આ ટીકારૂપી પ્રથમ રત્નને પચાવી શકે ને, એની લક્ષ્મીજી તરફની યાત્રા શરૂ થાય. હવે બીજું રત્ન આવે છે, અને એ નામ અગેઇન તમારામાંથી કોઈ, અને હું જે અત્યારે આ બોલું છું ને, વેદવ્યાસજીએ આ જ ક્રમમાં રત્નો કીધા છે બધાય. હું ક્રમ બદલાવતો નથી. જે 14 રત્નો નીકળે છે એ અત્યારે હું જે ક્રમમાં તમને વાત કરું છું ને એ જ ક્રમમાં એ 14 રત્નો નીકળે છે. ઓકે, બીજું રત્ન જે નીકળે છે તે, ચલો તમારામાંથી કોઈને ખબર હોય તો સાચું કે ખોટું, તમારા સિવાય પેલા બીજાને તક આપીએ, પણ તમારી પાસે તો આવશું જ તે. ચલો, યસ સર પ્લીઝ, યસ, વેરી નાઇસ. ચલો તાળીઓ દ્વારા વધાવતા જાઓ, અને ધીમે ધીમે નહીં ભાઈ, તાળીઓ. હા, યસ, વાહ ભાઈ વાહ. આ શિક્ષકની તાળી આવી, બીજી વાર આવી ને, પહેલી વાર આવી ને સરકારી અધિકારીઓની તાળી હતી, પરાયણે જ વગાડતો કરે. આ શિક્ષકની આવી જે દિલથી વાગતી હોય. એક્ઝેક્ટ સાચી વાત સાહેબ. બીજું જે આવ્યું એ કામધેનુ ગાય. કામધેનુ ગાય વિશે શું કહેવાય ખબર છે? એવી ગાય કે જે ગાય 24 કલાક દૂધ આપે. 24 કલાક દૂધ આપે. તમારે ગમે ત્યારે જરૂર હોય તમે એ ગાયને દુઓ, એ તમને દૂધ આપે. વશિષ્ઠજીને એ કામધેનુ ગાય મળી હતી. આમ તો જો કે આ 14 રત્નો કોને મળ્યા ને એના ઉપર એક બીજું લેક્ચર થઈ શકે એમ છે. એની પાછળના કારણો કે શિવજી પાસે જ હળાહળ ઝેર કેમ ગયું, વશિષ્ઠ પાસે જ કામધેનુ ગાય કેમ ગઈ, એની પાછળ બહુ સરસ તર્કો છે. આ કામધેનુ ગાય એટલે આપણી પ્રતિભા, આપણી ક્ષમતા. સાહેબ, એક વખત જેનામાંથી નકારાત્મકતા નીકળી જાય, જે વ્યક્તિ ટીકાને પી જાય, નિંદાને પી જાય, એની ક્ષમતા પૂર્ણપણે ખીલે, એની પ્રતિભા પૂર્ણપણે ખીલે. મારી પ્રતિભાને ખીલતા કોઈ અટકાવતું હોય તો એ મારી નકારાત્મકતા છે.
વ્યક્તિની નકારાત્મકતા નીકળે ને એટલે પ્રતિભા ખીલે, પ્રતિભા ખુલે, પ્રતિભા વિકસે. અને એક વખત પ્રતિભા ખીલે, ખુલે અને વિકસે એટલે 24 કલાક માટે એની પ્રતિભાને તમે દોઈ શકો. 24 કલાક માટે ગમે ત્યારે. આ બીજી વાત એવું કહે છે કે મારામાંથી નકારાત્મકતા નીકળશે, મારી પ્રતિભા ખીલે, એટલે બીજી રીતે કહેવા જઈએ ને તો મારો આત્મવિશ્વાસ વધે. વ્યક્તિએ લક્ષ્મીજી પ્રાપ્ત કરવા હોય તો આ બીજું સ્ટેપ છે, સેલ્ફ કોન્ફિડન્સ. મારો આત્મવિશ્વાસ વધે. આત્મવિશ્વાસ શું કામ નથી આવતો? ચલો, આત્મવિશ્વાસ આપણામાં કેમ નથી આવતો? એક જ બાબત, આ નેગેટિવિટી. મારાથી થોડુંક આવું થઈ શકે, હું થોડુંક આવું કરી શકું, આ તો બીજા માટેની વાત ચાલે છે, મારા માટેની તો વાત જ નથી. લગભગ આવું બનતું હોય છે, તમે જોજો. આત્મવિશ્વાસનો અભાવ વ્યક્તિને આગળ વધતા અટકાવે. અને જેનામાં આત્મવિશ્વાસ હોય ને સાહેબ, મેં તમને કીધું કે આત્મવિશ્વાસ માટે પાયાની શરત પેલી આવે છે કે નકારાત્મકતા તમારી દૂર થવી જોઈએ. નકારાત્મકતા દૂર થાય એટલે વ્યક્તિમાં આત્મવિશ્વાસ પ્રગટ થાય, અને આત્મવિશ્વાસ પ્રગટ થાય ને એટલે એ વ્યક્તિ બધું જ કરી શકે. તમે શિક્ષક છો અને શિક્ષક તરીકે તમે પોતે એ અનુભવ્યું હશે કે તમારા કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીનો એક વખત તમે આત્મવિશ્વાસ પ્રગટાવો ને પછી સાહેબ એની પ્રગતિ તમે જોજો. તમે પોતે અનુભવેલું હશે. સાહેબ આમાં કેટલાય શિક્ષક મિત્રો એવા હશે કે જે શિક્ષક મિત્રોએ સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીને અસામાન્ય બનાવી દીધો હોય છે. સામાન્ય વિદ્યાર્થીને અસામાન્ય. એનો આત્મવિશ્વાસ એક વખત પ્રગટે, એક વખત એને એવું થાય કે યસ આઈ કેન ડુ, અને પછી તમે જોજો. 2014માં મારું એક પ્રવચન હતું ધોરાજીની અંદર. ત્યાં એક સ્કૂલ છે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ કરીને, એમાં મારું લેક્ચર હતું. મારી સામે ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ હતા, ઓનલી સ્ટુડન્ટ્સ. અને એ વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવતી હતી, બોર્ડની પરીક્ષા. એટલે એને મોટિવેટ કરવા માટેનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વાત કરતી વખતે મેં થોડી યુપીએસસીની પણ વાત કરી. સાયન્સની સ્કૂલ હતી એટલે મેં એવું કહ્યું કે આપણને તો બસ એક જ બાબત સમજાવવામાં આવે છે, એન્જિનિયરિંગ અને મેડિકલ. આ જ. અમે જ્યારે આવતા ત્યારે હું અઘારા સાહેબારે વાત કરતો હતો કે કારકિર્દી માટે બીજાય વિકલ્પો હોય છે, પણ ખબર નહીં કેટલીક એવી સંસ્થાઓ કે જે સંસ્થાઓએ વિદ્યાર્થી અને વાલી બેયના મગજમાં એવું નાખી દીધું કે આ બે ક્ષેત્ર સિવાય બીજે ક્યાંય જાણે કે કરિયર છે જ નહીં, આવું નાખી દીધું મનમાં. એટલે એમાં મેં થોડી વાત યુપીએસસીની કરેલી. અમારો કાર્યક્રમ પૂરો થયો. એક દીકરી એણે આ વાત સાંભળી. એ જ વખતે એ દીકરીએ મનમાં સંકલ્પ કર્યો કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. સાહેબ, છોકરીની ઉંમર માત્ર 14 વર્ષ, 9મા ધોરણમાં એ ભણતી હતી. કોડીનારની બાજુમાં ફાચરિયા કે એવું સમથિંગ કંઈ બહુ નાનું એવું ગામ છે, એ ગામની એ દીકરી, અને એના પિતા ખેતી કરતા હતા. ખેડૂત પરિવારની, સામાન્ય પરિવારની એક દીકરી હોસ્ટેલમાં રહી 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. કોઈ એક વ્યક્તિની વાત સાંભળે છે. વ્યક્તિની વાત સાંભળ્યા પછી કદાચ એનામાં રહેલી નકારાત્મકતા એ થોડી દૂર થાય છે ને એ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે કે હું આવું કરી શકું. એ મને મળીને એવું કહે છે કે સાહેબ મારી યુપીએસસીની પરીક્ષા આપવી છે, આપી શકાય? મેં કીધું આપી શકાય ને, કેમ નું આપી શકાય? આપણે થોડી વાત કરી, એનો કોન્ફિડન્સ વધ્યો, એને નક્કી કર્યું કે મારા પરીક્ષા આપવી છે. 12મા ધોરણ સુધી એનો અભ્યાસ પૂરો થયો. એ દીકરી કોલેજ કરવા માટે ગઈ. એની કોલેજની સાથે સાથે એને યુપીએસસીની પ્રિપેરેશન ચાલુ કરી દીધી. પોતાની રીતે ઇન્ટરનેટ ઉપરથી બધી માહિતી એ સતત મેળવતી રહી. એમણે યુપીએસસીની પરીક્ષા આપી. પરીક્ષામાં એ ફેલ થઈ. હિંમત હાર્યા વગર બીજી વખત પરીક્ષા આપી અને 2024માં ગયા વર્ષે એણે યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી. સાહેબ, આખા ભારતની જેને તમે અઘરામાં અઘરી પરીક્ષા કહો છો ને, આપણા દેશની અઘરામાં અઘરી પરીક્ષાઓમાં આ યુપીએસસીનો સમાવેશ થાય છે. એ પરીક્ષા એ દીકરીએ ક્રેક કરી. એ દીકરી સાથે થોડા સમય પહેલાં વાત થઈ અને મેં એમને પૂછ્યું કે
બેન અત્યારે ક્યાં છો? મને કે સર હું હૈદરાબાદ છું. હૈદરાબાદ શું કરો છો બેન? મને કે મારી ટ્રેનિંગ ચાલે છે, અહીંયા પોલીસ એકેડેમીમાં મારી ટ્રેનિંગ છે, મને આઈપીએસ કેડર મળી છે અને અત્યારે હું ટ્રેનિંગ માટે અહીંયા હૈદરાબાદ આવી છું. સાહેબ એને આઈપીએસ કેડર મળી, એ દીકરી હમણાં એની ટ્રેનિંગ પૂરી થશે એટલે કોઈ જિલ્લાની અંદર શરૂઆતના તબક્કે એ થોડો સમય ડીવાયએસપી તરીકે અનુભવ લેવા માટે એને કામ આપે અને પછી સીધું જ એનું પહેલું પોસ્ટિંગ જિલ્લા પોલીસ વડા તરીકે, ડીએસપી તરીકે થશે. એક ગામડાની દીકરી ક્યાં પહોંચી શકે? કેમ? એનો આત્મવિશ્વાસ. એનો આત્મવિશ્વાસ જાગ્યો. યસ, આઈ કેન ડુ, હું આ કરી શકું. કેટલીય વ્યક્તિઓ એવી હશે કે એ વ્યક્તિનો આત્મવિશ્વાસ જાગે ને એટલે એ વ્યક્તિની આખી જિંદગી બદલાઈ જાય. અને ક્ષમતા તો છે જ, એ સમજી રાખજો. તમે શિક્ષક છો એનો અર્થ એમ નહીં કે મારાથી કંઈ ન થઈ શકે. ઘણી વખત વ્યક્તિ પોતે જ એવું માની લેતા હોય, બોલો, એ કે આપણે શિક્ષક છીએ ને એટલે બહુ તો હવે શું આપણે ક્લાસ લેવાનો, વિદ્યાર્થીઓને ભણાવવાના, એવું નહીં. OR પટેલ શિક્ષક હતા, શિક્ષક જ હતા ને. અને શિક્ષકમાં તમે જુઓ એને શું ઊભું કર્યું. શિક્ષક બિઝનેસમેન બની શકે, શિક્ષક પોલિટિશિયન બની શકે, અને શિક્ષક આ દેશનો રાષ્ટ્રપતિ બની શકે, બધું થઈ શકે. આત્મવિશ્વાસ જાગવો જોઈએ કે હું આ કરી શકું. તમારામાં જેટલા અહીંયા શિક્ષક મિત્રો છો, લગભગ 70% જેવું મને દેખાય છે કે બહેનો છે. 70% બહેનો છે. અને બહેનો તરીકે એક એ બાબત હોય કે આપણે શું બહુ તો હવે ઘર ગૃહસ્થી સંભાળવાની હોય. આ બરોબર છે, અત્યારે લગ્ન નથી કર્યા ત્યાં સુધી થોડુંક કામ કરીએ અને એને હું ઓલી અલગ અલગ પ્રકારની રસમ સારી રીતે કરી શકીએ ને એના માટે થોડાક પૈસા ભેગા થાય, પછી મહેંદી રસમ હાઈ ક્લાસ થાય આપણી. એના માટે હું અત્યારે નોકરી કરી શિક્ષક તરીકે અને કેટલાક પૈસા ભેગા કરી લઉં, એમ નહીં. તમે ઈચ્છો ને તો તમે જે કરી શકો એવું બીજું કોઈ ના કરી શકે. અને આ માત્ર બોલવાના શબ્દો નથી, પણ મેં તમને કહ્યું એમ આપણને આપણી જાત પર વિશ્વાસ જ નથી. હું ઘણી વખત વિદ્યાર્થીઓને આ વાત કહેતો હોઉં છું, પણ આજ મારે તમને કહેવી છે. તમારામાંથી ફરી કહો ગઈ કે આ વાત કદાચ શક્ય છે, કોઈએ સાંભળી પણ હોય, એટલે હું બહુ ઝડપથી કહું. એકવાર એક સિંહણ એ બચ્ચાને જન્મ આપે છે અને જન્મ આપતાની સાથે જ એનું મૃત્યુ થાય છે. 4-5 ઘેટા ત્યાંથી નીકળ્યા ને એને જોયું કે આ બચ્ચું બિચારું મા વગરનું થઈ ગયું, કારણ કે સિંહણને મરેલી જોઈ. અને તરત ઈચ્છા થઈ ચલો ને આ બચ્ચા માટે આપણે કંઈક કરીએ, આપણે એને ઉપયોગી થઈએ. ઘેટાઓ બધા સિંહના બચ્ચાને લઈને પોતાની સાથે લઈ ગયા, ઉછેરીને મોટું કર્યું. બચ્ચું હતું સિંહનું, રહ્યું ઘેટા ભેગું, થઈ ગયું ઘેટા જેવું. ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ વિચારે, ઘેટાની જેમ વર્તે, ઘેટું જ, ખાલી દેખાવમાં સિંહ. એક વખત આમ જંગલમાંથી એ પસાર થતું હશે બધા ઘેટાઓની હારે રમતું, અને સિંહ ત્યાંથી નીકળો, જંગલનો સિંહ. સિંહે જોયું કે આ મારો ભાઈ ઘેટા ભેગો કાં આટા મારે, અને ઘેટાઓથી જ બીતુંય નથી, ઘેટાઓ હારે રમે છે, ઘેટું એની ઉપર ચડી જાય છે, બોલો, સિંહ ઉપર રમતા. આવું જ કેમનું ચાલે? એટલે જંગલના સિંહે નક્કી કર્યું કે મારે એનો પરિચય કરાવવો પડે. જંગલનો સિંહ પેલા ઘેટાઓ સાથે રહેલા સિંહને પકડવા માટે એની પાછળ પડ્યો, દોડ્યો. ઘેટાઓએ જોયું કે આ તો જંગલનો સિંહ આવે છે, બધાય ઘેટા ભાગ્યા. એટલે એની સાથે પેલો સિંહય ભાગ્યો. જંગલના સિંહનો તો એક જ ટાર્ગેટ હતો, ઘેટા સાથે રહેલો સિંહ પાછળ જઈ અને બોચી પકડી, અને બોચી પકડીને પેલો ઘેટા સાથે રહેલો સિંહ જે પ્રમાણે ધ્રુજે, આમ મોબાઈલ વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈને વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયો. વગર ડાકલાએ શરીરમાં માતાજી ખૂંખાર મેરડીમાં આવી ગયા. શરીરમાં માંડ્યું બરોબરનું શરીર ધ્રુજવા. સાહેબ એટલું શરીર ધ્રુજે એટલે પેલા જંગલના સિંહે પૂછ્યું પણ આટલી બધી ધ્રુજારી ક્યાં આવી? બોલો સિંહ કે બીક લાગે છે એટલે. કે કોની? કે તમારી. શું કામ એને? તો કે તમે સિંહ છો. તું કોણ છે? કે હું ઘેટું છું. સિંહ સમજાવે કે ના હોય ભલામણા, તું સિંહ જ છો, હું ઘેટું છું. ખૂબ પ્રયત્ન કર્યો, કોઈ રીતે સમજ્યું નહીં. પછી જંગલનો એ સિંહ ઘેટા સાથે રહેલા સિંહને
એક સરોવરના કાંઠે લાવ્યો, તળાવના શાંત પાણીમાં પ્રતિબિંબ બતાવીને કહ્યું કે હવે જરા જો આપણે બે સરખા દેખાઈએ છીએ. પેલા જોઈને કીધું કે હા હો, સરખા જ દેખાઈએ છીએ. લાગે છે તું સિંહ હોય એવું? થોડુંક થોડુંક લાગે છે. આમ અવાજ કર, થોડોક ત્રાળ પાડ, ધીમે ધીમે બોલમાં. ત્રાળ પાડી અને ખબર પડી કે હું જંગલનો સિંહ છું, ખરેખર સિંહ છું. આ ઘેટા ભેગો રહ્યો ને એમાં ઘેટા જેવો થઈ ગયો, એમ સમજી રાખજો. આપણે બધાય જન્મજાત સિંહ અને સિંહણ જ છીએ, પણ આપણી આજુબાજુ નકારાત્મક વાતો કરનારા કેટલાક ઘેટા ને ઘેટીઓ આવ્યા ને એટલે આપણે એના જેવા થઈ ગયા છે. અમુક ઘેટા ને ઘેટીઓ હોય જ એવા, તમે જોજો. અત્યારે આટલી વાતો કરીએ ને, હમણાં વચ્ચે બ્રેક પડશે, ચા પીવા જાય તરત એવા ઘેટા ઘેટી ગયો ભાઈ નહોતા આવ્યા. એને કામ જ આ હોય કે બકા આમ જ કરે. મોટિવેશનલ સ્પીકર એટલે મોટી મોટી વાતો, પંપ જ મારે આપણે. પંપ એનું કામ જ આ પંપ મારવાનું જ હોય. કે સમજી લેવું કે આ ઘેટા ઘેટીઓ જ છે. તમારી આજુબાજુ જ્યાં સુધી આવી નકારાત્મક વાતો કરનારા ઘેટા ઘેટીઓ હોય ને ત્યાં સુધી વ્યક્તિની પ્રગતિ થાય જ નહીં. એટલે બીજું રત્ન એ છે કામધેનુ ગાય, જે આત્મવિશ્વાસનું પ્રતીક છે. જે તમારી ક્ષમતાને પૂર્ણપણે ખીલવવી હોય, 24 કલાક ક્ષમતા પાસેથી કંઈ કામ લેવું હોય, એના માટે આત્મવિશ્વાસ જોઈએ, પોતાની જાત પરનો વિશ્વાસ. અને એક ક્ષમતા પ્રત્યેક વ્યક્તિ પાસે છે જ. આ હું નથી કહેતો. શ્રીમદ ભગવદ્ ગીતા 15મો અધ્યાય 17મો શ્લોક, ભગવાન કૃષ્ણ પોતે આ કહે છે, મમે વાંશો જીવ લોકે જીવભૂતો સનાતના. ભગવાન એવું કહે છે કે આ જગતનો પ્રત્યેક જીવ મારો અંશ છે. પ્રત્યેક જીવ મારો અંશ છે. સાહેબ, એનો સ્પષ્ટ મતલબ એ થયો કે આપણે બધા જ પરમ તત્વનો અંશ છીએ, પણ આપણને આપણી જાત ઉપર વિશ્વાસ છીએ જ. હવે ત્રીજું રત્ન આવે છે. ફરી પાછું હું યાદ કરાવતો જાઉં. આજે તમને સમુદ્ર મંથનની કથા ગોખાવીને મોકલવા છે અહીંથી. સૌથી પહેલું રત્ન કયું નીકળ્યું? હળાહળ ઝેર. બોલજો બધાય પ્લીઝ સાથે. પહેલું રત્ન કયું? હળાહળ ઝેર. અને હળાહળ ઝેર એ નકારાત્મકતાનું પ્રતીક છે, નિંદાનું પ્રતીક છે, અપમાનનું પ્રતીક છે. અને જે વ્યક્તિ નકારાત્મકતાને પી જાય, નિંદાને પી જાય, એને જ બીજું રત્ન મળે. નકર બીજા રત્ન એ આગળ યાત્રા જાય જ નહીં. બીજું રત્ન કયું આવ્યું? કામધેનુ. કામધેનુ એ આત્મવિશ્વાસનું પ્રતીક છે. નકારાત્મકતા જાય એટલે આત્મવિશ્વાસ જાગે. હવે ત્રીજું રત્ન આવે છે. ચલો અગેઇન પાછો તમારો વારો. દરેક રત્ન એ તમારો વારો આવશે. આમાં અમુક તો તૈયાર જો હોય ને કોઈ, શું કરે ખબર? પાછળ બેઠા બેઠા મોબાઈલમાં ગૂગલમાં નાખે 14 રત્ન. કે આવું બોલ, હાલ હમણાં જવાબ આપું તને. ચલો ત્રીજું રત્ન એનીબડી? કોઈ? ચલો આગળથી કોઈ ત્રીજું રત્ન ટ્રાય તો કરો. યસ સર. બેઠા બેઠા તમ તારે. થોડુંક ક્રમમાં થોડુંક પાછળ રહી ગયું. ઐરાવત આથી 100% સાચી વાત છે. 14 રત્નો પૈકીનું એક રત્ન છે, પણ ત્રીજું રત્ન હજી એ પહેલા બીજું કંઈક આવે છે. યસ, અગેઇન સાચું. ઉચ્ચ શ્રવા ઘોડો. ઉચ્ચ શ્રવા નામનો ઘોડો. આમ જોજો તો ખરા, વેદવ્યાસજીએ જે વાત મૂકી છે ને સાહેબ, હું તો એમ કહું કે આપણે હજી સમજતા જ નથી કે આપણને શું કહેવા માંગે છે. ઉચ્ચ શ્રવા ઘોડો. ઉચ્ચ શ્રવા ઘોડો એટલે 7 મોઢાવાળો ઘોડો. અને આ ઉચ્ચ શ્રવા ઘોડો એવું કહેવાય છે કે સૂર્યદેવનું વાહન છે, જે 24 કલાક સતત અને સતત ફરતા રહે છે. આમાં ઘણે કે ઉભા રહ્યો સાહેબ 12 કલાક, 24 કલાક નહીં. પણ આપણને ખબર જ છે કે 12 કલાક એક ગોળાર્ધવાળા માટે, પછી બીજા ગોળા. સૂર્ય ભગવાનને 12 કલાક નથી, એ તો 24 અવર્સ પોતાનું કામ કરે છે. સાહેબ, ઉચ્ચ શ્રવા ઘોડો એ શ્રમ, મહેનત, પુરુષાર્થનું પ્રતીક છે. મારી નકારાત્મકતા જાય, મારો આત્મવિશ્વાસ જાગે, એટલે સફળતામાં ના મળે, એટલે લક્ષ્મીજી ના આવે, હવે મહેનત કરવી પડે. ઉચ્ચ શ્રવા ઘોડાની એક બીજી ખાસિયત તમે જોજો. અહીંયા ઘોડો જ શું કામ એને કીધું હોય છે, બીજું કંઈ કેમ ના કીધું હોય? ઘોડાની એક ખાસિયત છે, અપવાદને બાદ કરતા તમારામાંથી તમે કોઈએ ક્યારેય ઘોડાને બેઠેલો નહીં જોયો હોય. લાવો ચલો, ઘોડો બેઠો હોય, સૂઈ ગયો હોય, નિરાતે એક દ્રશ્ય એવું લાવો કે ઘોડો સૂતો હોય. બળદ સૂઈ જાય, ગાય સૂઈ જાય, સિંહ સૂઈ જાય,
ઘોડો સૂવે નહીં. એ એવું કહે છે કે હું સખત મહેનત કરીશ, સખત પુરુષાર્થ કરીશ. સાહેબ, આજે તમે જુઓ, વ્યક્તિને સફળ થવું છે, પણ સફળ થવા માટે મહેનત કરવી જ નથી, પુરુષાર્થ કરવો જ નથી. સફળતા જોઈએ છે. મેં હમણાં વાત કરી ને પેલી બેનની, કોડીનારવાળી કંચન ગોહિલ એ દીકરીનું નામ. તો કંચન ગોહિલની જેમ સફળ થવું હોય તો એને જે મહેનત કરી એવી મહેનત ન કરવી હોય. હવે તો વિદ્યાર્થીઓ એવા આવે છે સાહેબ, પીએચડી કરતા હોય અને પીએચડી માટે ગૂગલમાંથી કોકનું આખે આખું ઠપકારે, બેઠે બેઠું બોલો નાખે, આમાં મહેનત જ નહીં. હું જ્યારે સરકારમાં નોકરી કરતો હતો અને વિભાગીય નાયબ નિરીક્ષક તરીકે સિનિયર ક્લાસ 1 અધિકારી હતો, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ કલેક્ટર રેન્ક જે આવે ને એ રેન્ક અમારી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની મારી હતી. અને આખા સૌરાષ્ટ્રની ઓડિટની રિસ્પોન્સિબિલિટી મારી હતી. એટલે સૌરાષ્ટ્રની આપણી જેટલી મહાનગરપાલિકાઓ આવે, નગરપાલિકાઓ આવે, ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ આવે, એ બધાનું ઓડિટ સુપરવિઝન મારી પાસે. તો મોટી મોટી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ એના સુપરવિઝનમાં તો અધિકારી જતા હોય, પણ હું રેન્ડમલી સાવ નાની નગરપાલિકા હોય ને એને પસંદ કરીને ત્યાંય જતો. એટલે એકવાર હું પાટડી નગરપાલિકાની વિઝિટે ગયો હતો. પાટડી કદાચ આપણે નામ સાંભળ્યું હોય, સુરેન્દ્રનગર જિલ્લામાં આ પાટડી આવે છે, નાની એવી નગરપાલિકા છે. એની વિઝિટે ગયો. એટલે અમારા 3 ઓડિટરની ટીમ હોય જે ઓડિટ કરતી હોય. એટલે ઓડિટ ઓલરેડી લગભગ 70% ઉપરનું પૂરું થઈ ગયું હતું. પછી મેં તરત એમને કીધું કે ભાઈ ઓડિટ, મને કે સાહેબ બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે અને બધું જ વ્યવસ્થિત રીતે અમે ચેક કરીએ છીએ. પછી મેં તરત એમને કીધું કે લાવો જી ઓડિટ પેરા મને જોવા દો જી. ઓડિટ પેરા એટલે શું? તો કે આ લોકોએ જે ઓડિટ કર્યું હોય એમાં જે ક્વેરી નીકળી હોય, જે ભૂલ નીકળી હોય એને ઓડિટ પેરા કહેવાય. એટલે એ મેં એને મને આપ્યા. તો અમારે જનરલી શું થતું હોય કે કોઈ પણ ઓડિટર જ્યારે ઓડિટ કરે, નગરપાલિકાએ એક વસ્તુ ખરીદવાની હોય અને એમાં કંઈક ગેરરીતિ થઈ હોય તો એ અંગુનું લખે. એટલે પેરા કેવી રીતે લખે? પોતાના હાથથી વ્યવસ્થિત રીતે લખે. એને બદલે આને ટાઈપ કરેલું હતું, બધું ટાઈપ થયેલા પેરા. મેં તો યાર ગજબનું છે, તમે તો ટાઈપ કરેલું. અને યંગ છોકરાઓ હતા, એટલે મેં એને અભિનંદન આપ્યા. વેરી નાઇસ યાર, કેવું પડે કે તમે ટાઈપિંગ. કે સાહેબ અમે બધું આ જ રીતે કરીએ, અપ ટુ ડેટ રાખીએ સાહેબ બધું. હું બહુ રાજી થયો કે આ છોકરાઓ આટલું સરસ મજાનું કામ કરે છે. પછી પેરા મેં વાંચ્યા તો એમાં એક પેરામાં તરત આગળ, હજી હું લગભગ 3જા કે 4થા પેરાએ પહોંચ્યો હોઈશ. પેરા વાંચ્યા ને તો એની અંદર એક બાબત મને તરત પકડાઈ. એમાં એવું લખેલું હતું, લીંબડી નગરપાલિકામાં આમ એમ કરીને બધું લખેલું. પછી તરત જ મને પકડાઈ ગયું કે આ લીંબડી નગરપાલિકામાં જે હતું ને બેઠે બેઠી કોપી જ મારી છે. અને આમાં લીંબડી કાઢવાનું ભૂલાઈ ગયું છે એનાથી. પછી મેં તરત કીધું ભાઈ આ લીંબડી નગરપાલિકાના ઓડિટની કોપી છે કે નહીં? તો મારે સામે જોઈને દાંત કાઢવા માંડ્યા. સાહેબ આવું જ આપણે કરીએ છીએ. તમે જોજો, મોટા ભાગે કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય, કોઈ કામ કરવાનું હોય, મહેનત કરવાને બદલે સીધું જ બારોબાર આપણને કઈ રીતે મળી જાય એ જ જોતા હોય છે લોકો. બધા એવું કરે છે એવું નથી કહેતો, પણ એક ચોક્કસ મહેનત જેવી થવી જોઈએ ને એવી હજી આપણે થતી નથી. અને એમાંય હું ઘણી વખત કહું કે આપણી ક્ષમતાનો આપણે જે ઉપયોગ કરવો જોઈએ ને એવો ઉપયોગ હજી આપણે કરતા જ નથી. ક્ષમતા તો છે પણ એનો ઉપયોગ કરવો પડે. મન, શરીર આ બંને પાસેથી તમે જેટલું કામ લો એટલું કામ આપે. હું તમને અગેન એક ઉદાહરણ આપું. હું જ્યારે પીપાની અંદર કામ કરતો હતો એ વખતે વડાપ્રધાને એક સરસ મજાનો ઇન્ડક્શન ટ્રેનિંગનો પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો, વડાપ્રધાનશ્રીએ. અને મને એવા કાર્યક્રમોમાં જવાની તક મળી છે. દરેક રાજ્યમાંથી ખાલી 2 અધિકારીને બોલાવવાના હતા. આખા ભારત દેશમાંથી ટોટલ 66 અધિકારીઓ આ વર્કશોપની અંદર હાજર રહેવાના હતા. ગુજરાતમાંથી 2 અધિકારીઓની પસંદગી થઈ. મારા ખૂબ સારા નસીબ કે એક અધિકારી તરીકે મને એ વર્કશોપમાં જવા મળ્યું. 5 દિવસનો વર્કશોપ હતો. તમારો જેમાં ટ્રેનિંગ વર્કશોપ 2 દિવસનો, 3જા દિવસની મિટિંગ, એમાં 5 દિવસનો વર્કશોપ હતો. 5 દિવસના વર્કશોપમાં સાહેબ એક એક્ટિવિટી એવી હતી કે જે બધા અધિકારીઓને હૃદયથી સ્પર્શી ગઈ. 5 દિવસનો વર્કશોપ પૂરો થયો ને એટલે અમારી પાસે ફીડબેક ફોર્મ ભરાવ્યા હતા. તમારી પાસે કદાચ ભરાવશે. આપણે ફીડબેક ફોર્મ ભરાવીએ છીએ આ લોકો પાસે. ન ભરાવતો હોય ચાલુ કરજો. હું તો એવું કહું છું, ખરેખર એવું કરવું જોઈએ કે ટ્રેનિંગ વર્કશોપ પૂરો થઈને પછી એ ટ્રેનિંગમાં
કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ હતી ને એની નાની એવી પરીક્ષાઈ લેવી જોઈએ. એટલે ફિઝિકલને બદલે મેન્ટલી હાજર રહેવાય કે એની પરીક્ષાઈ લેવાય કે ભાઈ કયા કયા મુદ્દા હતા, સકપરિયા સાહેબે કયા મુદ્દા ઉપર વાત કરી હતી, એમ કરીને ભલે ને MCQ પ્રકારની લેવાય પણ પરીક્ષા લેવાય ખબર પડે એમ અમારે નહીં લેવાય. તમે તાર ચિંતા નહીં કરતા. આમાં ઘણા કે આ ભાઈને કોને બોલાવ્યા, આને ખરેખર બોલાવવાની જરૂર નહોતી. એમાં જે અમારી પાસે ફીડબેક ફોર્મ ભરાવ્યા એમાં એ લોકોએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ 5 દિવસના વર્કશોપમાં તમને સૌથી વધારે સ્પર્શી ગઈ હોય એવી બાબત કઈ? અને જેટલા અધિકારીઓ હતા ને એમાંથી લગભગ 60%, 70% કદાચ એથી નહીં વધારે અધિકારીઓએ, કારણ કે અમે 66 જણા હતા એમાં લગભગ ઓલમોસ્ટ 55 કરતાં વધારે અધિકારીઓએ એક જ બાબત લખી હતી કે અમને આ બહુ ગમી ગયું, એક બાબત ઉપર ફોકસ કર્યું હતું અને એ એક્ટિવિટી મારે તમને કહેવી છે. સાહેબ એટલું યાદ રાખજો કે આજના સેમિનારમાં 3-4 બાબતો એવી હશે કે એ જો તમને સમજાઈ ગઈ ને તો બાકીનું મેં તમને કીધું ને 3-4 મિનિટ જ, એ પૈકીની આ એક બાબત છે જેના ઉપર હું વિશેષ ભાર મૂકીશ. એ બાબતને સેજ સમજવા માટેનો વિશેષ પ્રયત્ન પણ કરજો. આ એક્ટિવિટીમાં અમને શું કરાયું હતું એ મારે તમને કહેવું છે. અમને એવું કીધું કે એક કામ કરો તો બધાય તમારી જગ્યાએ ઊભા થાવ તો, એટલે અમે અમારી જગ્યાએ ઊભા થયા. પછી કહેવાય એક કામ કરો, જો આમ સીધા ઊભા રહ્યો બધાય, તમારો ફેસ છે ને આમ સીધો હોવો જોઈએ અને આમ કોકની સામે આંગળી ચીંતા હોય ને આ રીતે આમ ઊભા રહ્યો. પછી છે ને તમારું શરીર સીધું રાખજો, હાથ તમારે પાછળ લઈ જવાનો, જેટલો પાછળ જઈ શકે એટલો પાછળ લઈ જવાનો. પછી હાથ જ્યાં અટકી જાય ને ત્યારે તમારે પાછળ જોવાનું અને તમારી આંગળી સામે દિવાલ હશે, પડદો હશે, કાંઈ પણ હશે ત્યાં તમારી આંગળી ટચ થતી હશે અને જ્યાં આંગળી ટચ થતી હોય ને ત્યાં એક ટપકું કરજો. મનમાં એક ટપકું કરવા. ઓકે, ચલો બધા કરો. એટલે બધા એવું કર્યું. આંગળી જ્યાં તમારો હાથ અટકી જાય ને પછી તમે જોજો, એટલે આમ હાથ અટકી ગયો એટલે આમ તરત જોયું. અત્યારે આ દિવાલ જ છે, એમાં બીજું જ કંઈ નથી. પણ હું તમને કહું, 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 6ઠ્ઠી રોયે અત્યારે મારી આંગળી ટચ થાય છે. આમ ઉપર લીટા છે ને એમાં 6ઠ્ઠા લીટાએ આંગળી ટચ થાય છે. પછી અમને કે હવે એક કામ કરો, ફરી પાછા એ જ રીતે ઊભા રહો, આંખ બંધ કરો, મનમાં નક્કી કરો કે ગયા વખતે આજ જેટલે ગયો હતો એના કરતાં આ વખતે વધારે આગળ લઈ જવો છે, આટલું મનમાં નક્કી કરો અને પૂરી ક્ષમતા સાથે ચલો જેટલો આગળ આજ જઈ શકે ને લઈ જાઓ. પણ જો એટલું યાદ રાખજો, થોડોક કદાચ દુખાવો થશે, કંઈ વાંધો નહીં, થોડુંક સહન કરી લેજો. પણ જેટલું આગળ જઈ શકાય એટલો આગળ જવાનો પ્રયત્ન કરજો. અમે તમને મદદ કરશું. દુખાવો થાય તો દુખાવો સહન કરવાની તૈયારી પણ રાખજો. પણ જેટલું આગળ જઈ શકે ને ચલો પ્રયત્ન કરો બધાય. આંખ ખોલતા નહીં, તમારો હાથ સાવ અટકી જાય, એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચી જાઓ ત્યારે જ તમે જરા આંખ ખોલીને જોજો તમારી આંગળી ક્યાં ટચ થાય છે જોઈ લેજો. ચલો કરો પ્રયત્ન. એટલે બધાય પ્રયત્ન ચાલુ કર્યો. પછી એમ કહો હજી સેજ ભલે સેજ દુખાવો થાય, ભલે તકલીફ પડે, સેજ પ્રયત્ન કરો, સેજ હજી બધા જેટલો પ્રયત્ન થઈ શકે ને એટલો કર્યો ને આમ ટપકું કર્યું. અત્યારે માની લ્યો ત્યાં હતું એના કરતાં 4 આગળ વધ્યું. એટલે પેલું આપણે આગળના જો કે ઓલા છે એ મને નથી દેખાતા પણ આપણે સમજવા માટે ગણો ને 7 હતું ને પછી 11 પહોંચ્યું. હાલ 11 આમ ટપકું કર્યું. અમને બધાઈને એવું થતું હતું કે નાના છોકરા જેવી રમત શું રમાડે છે. આ બધા અધિકારીઓને ભેગા કર્યા, સિનિયર અધિકારીઓને ભેગા કર્યા, પસંદ અને હાથ આગળ લઈ જાઓ, આમ કરો ને ટપકું કરો ને આવી. સાહેબ એમને જે તારણ આપ્યું છે ને આ એક્ટિવિટીનું, પહેલાં તમને બધાને પ્રશ્ન પૂછ્યો. અમને એવું કીધું કે તમે આમાં હાથ પાછળ લઈ ગયા 2 વાર, હાથ તમારો જ્યાં અટકતો હતો તમે એક પોઈન્ટ કર્યો. એ ટપકું કે પોઈન્ટ એક જ થયું કે 2 થયા? એક જ જગ્યાએ થયું કે 2 અલગ અલગ જગ્યાએ થયા? સાહેબ બધાયનો જવાબ હતો 2 ટપકા થયા. પહેલું ટપકું 7મા લીટાએ અને બીજું ટપકું 11મા લીટાએ. પહેલું ટપકું 7મી લાઈને, બીજું ટપકું 11મી લાઈને, બધાને 2 ટપકા થયા હતા. અને પછી એમને તારણ આપતા એવું કીધું કે પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો 11મી લાઈન સુધી પહોંચવાની ક્ષમતા આપી છે, આપણે 7મી અટકી જઈએ છીએ. ક્ષમતા તો છે જ સાહેબ, ઉપયોગ નથી કરતા. ક્ષમતા તો છે જ. હું ઈચ્છું એટલે હું 14 કલાક 15 કલાક કામ કરી શકું, કરતો નથી. સાહેબ એક વખત વ્યક્તિ ડેડિકેશનથી કામ કરે ને
પછી એનું પરિણામ શું આવે ને એ મારે તમને કહેવું, જરા સાંભળજો કે વ્યક્તિ જ્યારે પૂર્ણ ક્ષમતા સાથે કામ કરે તો એનું પરિણામ શું આવે. રતન ટાટા 1990ની સાલમાં ટાટા મોટર્સના ચેરમેન તરીકે કામ કરતા હતા. આમાંથી જે લોકો કોમર્સવાળા હશે એને કદાચ ખબર હોય, એ ટાટા ગ્રુપના ચેરમેન નહોતા બન્યા, ટાટા મોટર્સના ચેરમેન હતા. ટાટા મોટર્સે એક કાર ઇન્ટ્રોડ્યુસ કરી હતી જેનું નામ હતું ઇન્ડિકા. ઇન્ડિયન બનાવટની કાર હતી અને એટલે જ એનું નામ શું આપ્યું હતું? ઇન્ડિકા, ઇન્ડિયન કાર. ટાટા મોટર્સને એના ઉપર બહુ અપેક્ષા હતી, પણ અપેક્ષા ફળીભૂત ના થઈ અને નિષ્ફળ ગયા. લોસ વધતો ગયો, વેચાણ થાય નહીં બહુ. પછી ટાટા મોટર્સે નક્કી કર્યું કે આપણે ઇન્ડિકા કાર, એના પેટન્ટ કોઈ બીજા કાર ઉત્પાદકને વેચી દેવા છે. એ લોકો બનાવે, આપણે નથી બનાવવું. ડિઝાઇનને આન તેન બધું એને વેચી દઈએ, એમાં જે મોડિફિકેશન કરીને જે કરવું એ કરે. અલગ અલગ કંપનીઓએ ઇન્ટરેસ્ટ બતાવ્યો. એમાં એક અમેરિકન કંપની હતી જેનું નામ છે ફોર્ડ. ફોર્ડે એમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો. પછી અલગ અલગ મિટિંગો થઈ. ફાઇનલ મિટિંગ યુએસએની અંદર થઈ. 1991ની વાત છે, 1991 આવ્યું. અને 1991ની અંદર આ ફાઇનલ મિટિંગ, એ મિટિંગની અંદર રતન ટાટા પોતે હાજર. ફાઇનલ ડીલ થઈ. છેલ્લે ફોર્ડ મોટર્સના એક સિનિયર ડિરેક્ટર રતન ટાટાને સાવ છેલ્લે એવું કહે છે, બધું ફાઇનલ થયા પછી, મિસ્ટર ટાટા, એટલું યાદ રાખજો કે તમારી મુશ્કેલ પરિસ્થિતિ વખતે અમે તમને મદદ કરી છે. અને પેલી ઇન્ડિકા કાર, એના પેટન્ટ ખરીદીને ફોર્ડ ગ્રુપ, ટાટા ગ્રુપ પર બહુ મોટું એહસાન કરી રહ્યું છે, આ યાદ રાખજો. આવું બોલે. પછી મિટિંગ પૂરી થઈ, બધા મુંબઈ આવ્યા. રતન ટાટાએ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવી અને એવું કહ્યું કે આપણે ઇન્ડિકા કારના પેટન્ટ હવે વેચવા નથી. એટલે બધાએ કહ્યું કે આપણે ડીલ ફાઇનલ કરીને આવ્યા અને હવે તમે ના પાડો છો, વેચવા નથી. રતન ટાટા કે ભલે ફાઇનલ કરીને આવ્યા, એ આપણે કેન્સલ કરીએ છીએ. કેન્સલ કરવા માટેના એમને જે કંઈ પણ સમાચાર પત્ર જે મોકલવું એ મોકલી દો. આપણે આ ડીલ કરતા નથી અને આપણે આ કાર વેચવી નથી. કેટલાક સમજુ ડિરેક્ટરોએ એવું કહ્યું કે તમે આવો નિર્ણય શું કામ લો છો? તમે તો સમજુ માણસ છો. આપણને કેટલી ખોટ જઈ રહી છે, વ્યાજનો બોજો કેટલો વધી રહ્યો છે. અને છતાંય રતન ટાટા એ વખતે કહે છે કે આપણી ભૂલ શું હશે ને આપણે ચેક કરીએ. શું કામ નથી ચાલતી? કંઈક તો તકલીફ હશે ને, લોકો શું કામ નથી સ્વીકારતા? આપણે ડિઝાઇન ચેન્જ કરવી પડે તો ડિઝાઇન ચેન્જ કરીએ, જે કરવું પડે એ કરીએ, પણ હવે આપણે આ વેચવી નથી. કારણ કે આ લોકોએ છેલ્લે જે શબ્દો વાપર્યા ને કે ટાટા ગ્રુપ પર એહસાન કરી રહ્યા છીએ, આ અપમાન છે આપણું, અને આપણે વેચવી નથી કાર. સાહેબ, એ વખતે રતન ટાટાએ ટાટા ગ્રુપના ચેરમેન તરીકે ઇન્ડિકાને રિવાઇવ કરવા માટે રોજના 15થી 17 કલાક કામ કર્યું છે. 15થી 17 કલાક ગ્રુપના ચેરમેન તરીકે 15 કલાક, 17 કલાક આપવા. એટલે એક જ બાબત સાહેબ, સતત એક જ વિચાર આવે, ઇન્ડિકા, ઇન્ડિકા, ઇન્ડિકા. રાત્રે સૂતા હોય તો એ વિચાર, જમતા હોય તો એ વિચાર. સચિન તેંડુલકરની બાબતમાં નથી કહેવાતું? સચિન તેંડુલકરને કોકે પૂછ્યું હતું તમે ક્રિકેટને કેટલો પ્રેમ કરો છો? સચિન એવો જવાબ આપ્યો તો આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ ડ્રીમ ક્રિકેટ, એમ કરીને બધું ક્રિકેટનું જ બોલવા માંડ્યા હતા. ક્રિકેટમાં જ ખૂફી ગયો તો એ પૂર્ણપણે. એમ ટાટા, રતન ટાટા ઇન્ડિકામાં બરોબરના ખૂપી ગયા. નવા રંગરૂપ સાથે ઇન્ડિકા ઇન્ટ્રોડ્યુસ થઈ અને એ જ ઇન્ડિકાને ભારતે બરોબરની પકડી લીધી અને ભારતીયની પ્રિય કાર બની ગઈ. રસ્તા ઉપર કેટલી ઇન્ડિકા તમે દોડતી જોઈ હશે. પછી વાત અહીંયા પૂરી થઈ, પણ ડેડિકેશનનું પરિણામ શું હોય ને એ મારે તમને કહેવું છે. 2008ની સાલ આવી, સમગ્ર વિશ્વમાં મંદી આવી. અમેરિકા તો બરોબરનું મંદીમાં ફસાયું, ફોર્ડ કંપની ફસાઈ. અને ફોર્ડ કંપની એવી પરિસ્થિતિમાં આવી કે ઇન્ટરનેશનલ સેગમેન્ટની એની 2 કાર, જગુઆર અને લેન્ડ રોવર, આ બંને કાર એમને વેચવા માટેનો સમય આવ્યો. આ હવે આપણે બીજા કોઈને દઈ દેવી છે. રતન ટાટાને આ સમાચાર મળ્યા એટલે રતન ટાટાએ તરત ડિરેક્ટરોને બોલાવીને કહ્યું, એના જે અમુક હશે ને, કે ગમે એમ કરો ડીલ ચાલુ કરો, આ બંને આપણે લેવી છે. ડીલ ચાલુ થઈ, ફાઇનલ થયું. અને ફાઇનલ ડીલમાં રતન ટાટા ફોર્ડ કંપનીના ડિરેક્ટરોને 2008માં આ જ જવાબ આપતા એવું કહે છે
કે અમે તો તમારો અહેસાન નહોતો સ્વીકાર્યો, પણ તમે હવે કાયમ માટે યાદ રાખજો કે ટાટા ગ્રુપ ફોર્ડ ઉપર બહુ મોટો અહેસાન કરી રહ્યું છે. અને ટાટાએ આ બંને કારને હસ્તગત કરી. આજે લેન્ડ રોવર અને જગુઆર બંને ટાટા પાસે છે. અને એનું કારણ ટાટાની 17 કલાકની મહેનત. તે વખતે ઇન્ડિકાને રિવાઇવ કરવા માટે, આખું ફરીથી ટાટા મોટર્સને બરોબરનું લાઇમલાઇટમાં લાવવા માટે. સાહેબ, તમે વિચાર તો કરો કે એક વ્યક્તિનું ડેડિકેશન, સમર્પણ એને ક્યાં પહોંચાડી શકે. હું જે કંઈ પણ કામ કરતો હોય ને, કોઈ પણ જાતની અપેક્ષા વગર વ્યક્તિ જ્યારે સમર્પણ ભાવે કામ કરે ને, ત્યારે એને વળતર મળે મળે અને મળે. મારી વાત તમને સમજાય તોય ભલે, તમને ના સમજાય તોય ભલે. તમે કોઈ પણ સ્કૂલમાં કામ કરતા હોય, કોઈ પણ કોલેજમાં કામ કરતા હોય, તમે 50,000નું કામ કરતા હોય અને સંસ્થા તમને ખાલી 30,000નો પગાર આપતી હોય, તમારું કામ 50,000નું, તમારું ડેડિકેશન 50,000નું, તમારી મહેનત 50,000ની, પણ તમને વળતર 30,000 મળતું હોય ને સાહેબ, તો યાદ રાખજો બાકીના 20,000 પૂરા પાડવાની જવાબદારી કુદરતની છે અને પૂરા પાડે. એની જવાબદારી છે. તમે જે કામ કરો ને એ પ્રમાણે વળતર આપવું એ કુદરતનો સિદ્ધાંત છે. મળે જ. અને વાઇસે વર્ષા. મને 50,000 રૂપિયાનો પગાર મળતો હોય અને હું 30,000નું કામ કરતો હોય કે કરતી હોય, તો એ સમજો કે બાકીના 20,000 લઈ લેવાનું પણ કુદરતને આવડે છે. કે બાકીના 20,000 લઈ પણ લે. જે વ્યક્તિ ડેડિકેશનથી કામ કરે ને, જે વ્યક્તિ સમર્પિત ભાવે કામ કરે ને, એ વ્યક્તિ બધું જ પ્રાપ્ત કરી શકે. આ ઉચ્ચ શ્રવા ઘોડો એ ડેડિકેશન, સમર્પણનું પ્રતીક છે. અને એટલે જ સૂર્યદેવે એને પોતાના ઘોડા તરીકે સ્વીકાર્યો છે કે સતત અને સતત હું કામ કરતો રહું. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત હતી, હું અડધી બોલીશ અને બાકીની અડધી તમારે બોલવાની. તમને આવડે છે એ મને ખબર છે. ભલે તમે ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ન હોય, તમે ગુજરાતી વિષયના શિક્ષક ના હોય, પણ આ કહેવત તમને આવડે છે એ મને ખબર છે. બોલો, હું અડધી જ બોલું છું, બાકીની અડધી તમે બોલજો. દરજીનો દીકરો, બોલો આગળ, જીવે ત્યાં સુધી સીવે. આ કહેવત છે. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. એટલે દરજીના દીકરાએ કામ શું કરવાનું? દરજીપણાનું જ કરવાનું. પણ હવે આ કહેવત બદલવાની છે. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એમ નહીં. દરજીનો દીકરો સીવે ત્યાં સુધી જીવે. જ્યાં સુધી કામ કરતા રહેશું ને ત્યાં સુધી જ જીવતા રહેશું. કામ કરવાનું બંધ કર્યું એટલે જીવવાનું બંધ. સમજો. આની પાસેથી ઓછું કામ લેહો ને તો એ નુકસાન કોઈ સંસ્થાન ન હોય, નુકસાન મારી જાતને હોય, સંસ્થાન નુકસાન ન હોય. આનો વિકાસ અટકી જાય છે એ મને વિચાર જ નથી આવતો. એક દીકરો, વિધવામાંનો દીકરો, એને બૂટ બનાવવા હતા. એની માને વિનંતી કરી કે માં મારે બૂટ બનાવડાવવા છે, ગામમાં એક મોચીભાઈ બૂટ સીવી દે. માએ એવું કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, જા બનાવી આવ, બસ તારી ઈચ્છા પૂરી કર. ઓલો દીકરો બૂટ બનાવવા માટે ગયો. એ વખતે મોચી માપ લઈને બૂટ બનાવી દેતા. આજે મને લાગે છે આ પેલું આઈ થિંક કયું ગામ, ધ્રોલમાં માપ લઈને હજી આજની તારીખે પણ બૂટ બનાવી આપે છે. અને એ લોકો હવે શિફ્ટ થઈને રાજકોટ આવી ગયા છે. આપણું માપ લે અને એ પ્રમાણે પ્યોર ચામડામાંથી બૂટ બનાવે. આ છોકરો એ બૂટ બનાવવા માટે ગયો, મોચીને માપ આપીને ઘરે આવ્યો. એટલો હરખાતો આવે, એટલો રાજી થતો આવે. એટલે એની માએ પૂછ્યું, બેટા આટલો બધો હરખાઈ કાં, રાજી કાં થા? એ કે માં આજે તો એને મોચીને એ કે ઉલ્લુ બનાવીને આવ્યો. મોચીને ઉલ્લુ બનાવ્યો, છેતરો મોચીને. માં કે પણ કેવી રીતે બેટા? એ કે મેં છે ને એને પૂછ્યું કે આ બૂટના કેટલા પૈસા થાય? એટલે મોચી અંકલે એવું કહ્યું કે એ તો જેવું માપ હોય એ પ્રમાણે પૈસા થાય. જો માપ મોટું હોય તો પૈસા વધારે, માપ નાનું હોય તો પૈસા ઓછા. માપ પ્રમાણે પૈસા થાય. પછી એ કે છે ને, એ જ્યારે મારું માપ લેતા હતા ને તો મારો જે પગ હતો ને એ પગને મેં આમ બરોબરનો સંકોચી લીધો, આમ ભેગો કરી દીધો. માપ લેતા હતા ને આંગળા અંદર વાળી દીધા. માપ ઓછું આવ્યું, ચામડું ઓછું વપરાય, ઓછા પૈસા થયા, બચાવીને આવ્યો પૈસા. એની માએ હળવેકથી કીધું, બેટા આમાં મોચી નથી છેતરાણો, તું છેતરાઈ ગયો છો. તાર ડોહો એ બૂટ પહેરીશ કેવી રીતે? હવે જેમાં તે આંગળા વારી દીધા એ બૂટ પહેરાશે કેવી રીતે તારાથી? કાયમ માટે પહેરવાના છે, એ ખાલી માપ આપવાના નહોતા. એમ યાદ રાખજો, મોચી કોઈ દી છેતરાતો જ નથી. આપણે છેતરાઈએ છીએ કારણ કે ક્ષમતા સંકોચી લઈએ છીએ.
ઘણીવાર આવું થાય, જોજો, વ્યક્તિ પોતાની ક્ષમતા સંકોચી લે અને ભાઈ કેમ બાકી છેતરાને, ના, જરાય નહીં, આપણે છેતરાણા છીએ. બહાર કદાચ કેટલાક લોકો પ્રેક્ટિકલ એવી વાતો કરતા હોય, એને એવું લાગે, પણ જે વ્યક્તિ દિલથી કામ કરે અને સમર્પિત ભાવે કામ કરે ને સાહેબ, એ વ્યક્તિ કોઈ દી છેતરાય જ નહીં. એનું પરિણામ એને યોગ્ય સમયે મળે. મારે લક્ષ્મી સુધી પહોંચવું હોય તો આ ત્રીજું રત્ન ઉચ્ચ શ્રવા ઘોડો, મતલબ કે મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવો પડશે, ટૂંકા રસ્તે નહીં. સાહેબ, આજકાલ લોકો લક્ષ્મી ટૂંકા રસ્તે પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે અને એના પરિણામ છાપામાં સમાચાર રૂપે તમને જાણવા મળે છે. હમણાં 3 કે 4 દી પહેલાં તમારે મોરબીનું જ આવ્યું હતું ને, કોકને કંઈક 40 લાખમાં 42 લાખમાં રોકાણ કરવાનું. રોકાણ કરો, 5% મહિનાનું વળતર પ્રાપ્ત કરો. તે તરત વિચાર, મહિનાના 5%, અને પછી ગુજરાતીમાં ઓલી કહેવત છે, એમ ગધું જાય ને ફાર્યું જાય, બધું જાય, તમામ 1 મહિનો 2 મહિના દે ખરા વળતર. આવું આસપાસ આપણી કેટલી આવી ઘટનાઓ બને જ સાહેબ. અને આ બધું જ તમે જોવા જાજો, માણસની માનસિકતા ઉપર આ બધું આધારિત છે. કારણ કે આપણી માનસિકતા જે છે, મહેનત નથી કરવી ને આપણને બધું જોઈ છે. કાંજીયા સાહેબ જેવું સામ્રાજ્ય જોઈ છે, પણ કાંજીયા સાહેબે જેવી મહેનત કરી હતી ને એવી મહેનત નથી કરવી પાછી. એમ મહેનત કર્યા વગર મારે જોઈ છે. આ સમુદ્ર મંથનની કથાનું ત્રીજું રત્ન આપણને એવું કહે છે, મહેનત. ઓકે, અગેન સૌથી પહેલું રત્ન કયું? હળાહળ ઝેર, નકારાત્મકતા, એને દૂર કરો એટલે બીજું રત્ન પ્રાપ્ત થાય. કયું? કામધેનુ, આત્મવિશ્વાસ મારો ખીલે. આત્મવિશ્વાસ ખીલે એટલે તરત ત્રીજા રત્નની જરૂર પડે. કયું? ઉચ્ચ શ્રવા ઘોડો, સખત મહેનત, સખત પુરુષાર્થ. ત્યાર પછી હવે ચોથું રત્ન આવે છે. અગેન આપનામાંથી કોઈ કહી શકે? જોકે આવી જ ગયો તો જવાબ, એટલે હું સીધો આગળ ચાલુ. ચોથું રત્ન કયું કીધું? ચલો, બોલી ગયા હતા, ઐરાવત હાથી. ચોથું રત્ન ઐરાવત હાથી નીકળે છે. અને આ ઐરાવત હાથી છે ને, એ ધીરજનું પ્રતીક છે. ધીરજનું પ્રતીક. હાથી છે ને, એકદમ એની ચાલ તમે જોજો, હાથીની ચાલ જોવા જેવી હોય, મસ્તાની ચાલ, અને ધીરજથી હાથી આયલો જતો, એકદમ ધીરજ રાખે. સાહેબ, મારી નકારાત્મકતા દૂર થાય, મારો આત્મવિશ્વાસ જાગે, હું પુષ્કળ મહેનત કરું, પણ મહેનત કર્યા પછી હવે જે બાબત આવે તે પરિણામ માટે ધીરજ રાખવી પડે. પરિણામ તરત ન મળે. આપણે કેવા છીએ? આપણે મહેનત કરીએ પુષ્કળ. એ કે ઓલા ભાઈ કહેતા હતા ને, વાત કરીને ગયા ને, બસ જાતને સમર્પિત કરી દેવી, પૂરું પુષ્કળ મહેનત કરવી છે, દિલથી મહેનત કરવી છે. બહુ મહેનત કરે તો કે પગાર વધાર્યો જ નહીં. એ તો વાત કરતા હતા, મહેનત કરે તમને મળે ને, બધું મળે ને, ભગવાન આપે ને. કાંઈ ધીરજ, થોડી ધીરજ રાખવી પડે. સાહેબ, જેમણે ધીરજ રાખી છે ને, એમને પરિણામ તો મળ્યું જ છે. અને એનું બેસ્ટ ઉદાહરણ હજી આ 3 દિવસ પહેલાની ઘટના. વિરાટ કોહલીએ 18 વર્ષ સુધી ધીરજ રાખી. 18 વર્ષ. સાહેબ, એ આખી ઘટના સમજવા જેવી છે. કેટલો સારો ખેલાડી, આઈપીએલની ટ્રોફી આમ નજીક આવી જાય અને તમારી પાસે જ જતી રહે, સાવ નજીક આવીને જતી રહે. પણ ધીરજ નહીં, હું પ્રયત્ન તો પડતા નહીં જ મૂકું. અને જે વ્યક્તિ પોતાના પ્રયત્નો પડતા ના મૂકે ને, એ એક સમયે સફળતા પ્રાપ્ત કરે. આપણને બધાને સોહનલાલ દ્વિવેદીની એ પંક્તિઓ યાદ છે. ખરેખર આ પંક્તિ સોહનલાલ દ્વિવેદીની છે, પણ કેટલાક લોકો એને હરિવંશરાય બચ્ચનના નામે બોલે છે. હરિવંશરાય બચ્ચનની આ પંક્તિઓ નથી, એ સોહનલાલ દ્વિવેદીની છે. કઈ પંક્તિઓ? લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે પ્રયત્ન કરે ને એની હાર ક્યારેય ના થાય, એને પરિણામ, હા, ધીરજ રાખવી પડે. કેટલી સરસ વાત કરે છે. असफलता चुनौती है, स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, संघर्षों का मैदान छोड़ यूं मत भागो तुम, जब तक सफल न हो नींद चैन को त्यागो तुम, ऐसे ही किसी की जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. જે કામ હું હાથમાં લઈશ ને એને પડતું નહીં મૂકું. પછી મહેનત કરી, પરિણામ તો મળવું જોઈએ ને. કદાચ કુદરત કસોટી કરે તો એ કસોટીમાંથી હું પાર ઉતરીશ, પરિણામ માટે હું ધીરજ રાખીશ અને મને પરિણામ મળશે.
અગેઇન અહીંયા મારે તમને એક ઉદાહરણ આપવું છે, કદાચ આપનામાંથી કોઈ આ સાંભળ્યું હોય. જાપાનની અંદર એક એન્જિનિયર હતો અને એ એન્જિનિયરે મોટર કારની અંદર ઉપયોગમાં આવે એવા એક એન્જિનની ડિઝાઇન તૈયાર કરી, બહુ જ સરસ રીતે. અને એવી ડિઝાઇન હતી કે જેને કારણે ફ્યુઅલ ઓછું વપરાય, પેટ્રોલ ડીઝલ જેનો ઉપયોગ થતો હોય એ ઓછું વપરાય, એટલે તમને ખર્ચની દ્રષ્ટિએ ઘણી બધી રાહત થાય. એમણે બહુ મહેનત કરી હતી, પોતાનો જીવ હોમી દીધો હતો. અને આના માટે તમે આગળના ત્રણેય જોજો. જો લોકોએ વાત કરી હશે કે આવું ના થાય, એને નકારાત્મકતાને દૂર કરી, આત્મવિશ્વાસ હું આ કરી શકીશ, એને મહેનતય પુષ્કળ કરી અને ડિઝાઇન થઈ તૈયાર. એનું સપનું હતું કે એ વખતે દુનિયામાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જેનું નામ હતું એવી ટોયોટો કંપની એ મારો આ એન્જિનની ડિઝાઇનને અપ્રૂવ કરે અને એ કંપની એવું કહે કે આવા એન્જિન અમને આપો, કાંઈ એની ડિઝાઇન અમને આપો, પણ હું ડિઝાઇન નહીં આપું, હું એન્જિન આપીશ. આવું બધું નક્કી કરેલું એને. હવે એમને મળવાનું હતું કંપનીના ટોપ મેનેજમેન્ટને, પ્રયત્ન બહુ કરે, કોઈ મુલાકાત મળે જ નહીં. ટોયોટો જેવી કંપની આ એક સામાન્ય એન્જિનિયર કેવી રીતે મળી શકે? પણ એમને પ્રયત્નો પડતા ના મૂક્યા. આપણે કીધું ને ધીરજ, એમને ધીરજ રાખી. સતત અને સતત પ્રયત્નો પછી એમને લગભગ 1 વર્ષ બાદ એપોઇન્ટમેન્ટ મળી. સાહેબ 1 વર્ષ સુધી એ માણસે પોતાના પ્રયત્નો છોડ્યા નથી. 1 વર્ષ પછી એમને એપોઇન્ટમેન્ટ મળી. ટોયોટો કંપનીના ટોપ મેનેજમેન્ટને બધું સમજાવી શક્યો, મેનેજમેન્ટે રાજી થયું. ટોયોટો કંપની પહેલાં તો એની ડિઝાઇન લેવા માંગતું હતું, અમને ના પાડી કે હું એન્જિન નું પ્રોડક્શન કરીને તમને પ્રોવાઈડ કરું. શરૂઆતના તબક્કે એક્સપેરિમેન્ટ બેઝ ઉપર અમુક એન્જિનો પ્રોવાઈડ કરવા માટે ટોયોટો કંપની અને આ એન્જિનિયરે બંને વચ્ચે કરાર થયો કે શરૂઆતમાં અમુક પહેલાં આપો, એને એક્સપેરિમેન્ટ બેઝ ઉપર જોઈએ. આ વ્યક્તિએ પોતાના એક મિત્રની ફેક્ટરી હતી, એ ફેક્ટરીની અંદર કેટલાક ફેરફારો બધા કર્યા અને એમાં જ આ એન્જિનનું પ્રોડક્શન કરવાનું શરૂ કર્યું. સાહેબ હજી એન્જિનનું પ્રોડક્શન કમ્પ્લીટ થયું અને બરાબર એ જ વખતે જાપાનમાં ભૂકંપ આવ્યો અને આનું જે કંઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરેલું હતું ને પેલું, એ બધું જ જમીન દોસ્ત થઈ ગયું. બધું પૂરું. ફરી પાછી પોતાની જેટલી મિલકતો હતી બધી મિલકતો વેચી નાખી. મિલકતો વેચીને એ માણસે પાછું ઊભું કર્યું અને એન્જિનનું પ્રોડક્શન, આ વાર્તા નથી કહેતો, વાસ્તવિકતા તમે જોજો ગૂગલ ઉપર. સાહેબ સેકન્ડ ટાઈમ જ્યારે બધું જ કમ્પ્લીટ થયું, સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થયું હતું અને સેકન્ડ વર્લ્ડ વોરમાં જાપાન પર ફેંકાયેલા બોમ્બમાં એક બોમ્બ બરોબર આની ફેક્ટરી ઉપર જ આવ્યો અને બધું પાછું પૂરું તમામ. હવે મશીન બધું પૂરું. ધરતીકંપમાં તો ખાલી ઉપરનું જે કંઈ પણ કન્સ્ટ્રક્શન ને એ બધું હોય એ ગયું હોય, આમાં મશીન સહિત બધું પૂરું. જે કંઈ પણ એમાં રોકાણ કર્યું હતું એ પૂરું થઈ ગયું. સાહેબ ત્રીજી વખત હિંમત હાર્યા વગર ધીરજ રાખીને એ માણસે બેંકમાંથી લોન લીધી, સગાવાલા મિત્રો જેની પાસેથી જે મળી શકે બધું લઈને પાછું ઊભું કર્યું અને ત્રીજી વખત સક્સેસફુલી એ એન્જિન બનાવી શક્યા. જ્યારે ટોયોટો કંપનીને એની ડિલિવરી આપવાની હતી, ટોયોટો કંપનીએ ના પાડી દીધી કે અમારે જોતું નથી, કારણ કે તમે સમય બાઉન્ડમાં પૂરું પાડી જ શકો એમ નથી, અમારે તમારી યાર કોઈ ડીલ નથી કરવી. આટલી મહેનત કર્યા પછી આટલી નિષ્ફળતા મળે, હવે તો માણસ હતાશ થાય નહીં. પણ એ વખતે આપણે વિચાર્યું કંઈ વાંધો નહીં. એમના એક બીજા મિત્ર, એમની જોડે એમને ચર્ચા કરીને એમને એવું કીધું કે આપણા એન્જિન જબરજસ્ત છે, હવે કામ કરીએ તો આપણે પોતે જ કાર બનાવીએ, તો આપણે જ કાર બનાવીએ આપણી પોતાની. ઓલો કે ગાંડો છો, આ એમનેમ બને? એ કે આપણે લોન લેશું, બીજા પાર્ટનરને ભેગા કરીએ આપણે. નકારાત્મકતાને દૂર રાખી પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મહેનત કરી, ધીરજ રાખી, કાર બનાવવાનું ચાલુ કર્યું. અને સાહેબ કાર બનાવવાનું ચાલુ કર્યું એટલું નહીં, એક સમય એવો આવ્યો કે આ એન્જિનિયરે માત્ર પોતાના એન્જિનનો ઉપયોગ થાય એના માટે શરૂ કરેલી કાર, એ કંપની ટોયોટો કંપનીને ઓવરટેક કરી અને આગળ નીકળી ગઈ. ટોયોટો કંપનીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ. સાહેબ ગયા વર્ષનું આ કંપનીનું ટર્નઓવર લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું છે. રૂપિયામાં કહું છું, 12 લાખ કરોડનું એને ટર્નઓવર કર્યું છે. કોઈ એક સામાન્ય દેશની જેટલી જીડીપી હોય ને એટલું તો આનું ટર્નઓવર કંપનીનું પહોંચી ગયું. આ કંપનીનું નામ છે હોન્ડા.
અને પેલા એન્જિનિયરનું નામ છે સોઈચિરો હોન્ડા. સોઈચિરો હોન્ડા ખાલી એક એન્જિન રિજેક્ટ થયું અને માણસે આખી કંપની શરૂ કરી દીધી. આ હિસ્ટ્રી તમે જોજો, તમને ખબર પડે કે વ્યક્તિ ડેડિકેશનથી કામ કરે ને અને પછી ધીરજ રાખે તો એનું પરિણામ શું આવે. એટલે ધીરજ રાખવી. આપણે અધીરા બહુ છીએ, તમે જોજો. તાત્કાલિક આ બધું ઇન્સ્ટન્ટ જે આવ્યું ને, ઇન્સ્ટન્ટ ફૂડ, એમાં આપણે ઇન્સ્ટન્ટ જ થઈ ગયા. તાત્કાલિક જોઈએ બધું, ફટાફટ ફટાફટ, રાહ જોવી જ નથી. તમે જોજો, આ વેકેશન હમણાં ગયું, વેકેશનમાં મેં તો એવી ઘણી એડવર્ટાઇઝમેન્ટ જોઈ, તમે જોઈ હશે કે એડવર્ટાઇઝમેન્ટમાં લખ્યું હોય ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ, 3 મહિનામાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખવો. અને આપણે 3 મહિનામાં જ અંગ્રેજી બોલતા શીખવું હોય, બોલો. અને કેટલાક તો એવાય હોય કે ત્યાં જાય પાછા અને ચર્ચા કરે ને એવું કહે આ 3 મહિના નહીં, મહિનાવાળો કોર્સ છે. કડકડાટ અંગ્રેજી બોલવું હોય એ મહિનામાં બોલવું. આ સંચાલક બિચારો હારો કહેવાય, મારો જેવો કોઈ એમ કે મહિનાવાળો નહીં ભાઈ, કલાકવાળો જ છે, આવ્યો છો શીખીને જ જા. કલાકવાળો જ છે આપણી પાસે, શીખતો જ જાને, આવ્યો છો શીખીને જા નિરાતે. કડકડાટ ઇંગ્લિશ 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 આવડી ગયું બોલતા, ઓકે હાલો જાઓ ભરજો ફી. લોકોને રાહ જોવી જ નથી. અને આ નરી વાસ્તવિકતા છે, તમે જોજો. ધીરજ સાવ જતી રહી છે સાહેબ. આ સમુદ્ર મંથનની કથા એવું કહે છે કે લક્ષ્મીજી સુધી પહોંચવું હોય ને તો ધીરજ રાખવી પડશે, તો લક્ષ્મીજી સુધી પહોંચાય. નહીં આ જોવો ને તમે, સોઈચિરો હોન્ડા સાહેબ 12 લાખ કરોડ. હવે ઓલી એન્જિન બનાવીને વેચાવત ને તો કોઈ દી આ કક્ષાએ ન પહોંચે. ધીરજનું પરિણામ તમે જુઓ. અને દરેક વ્યક્તિને કેટલીક વ્યક્તિઓએ સાહેબ એવી ધીરજ રાખી છે કે એનું ધારાસભ્ય પદ જતું રહીએ, લોકોને એમ થાય કે હવામાના કાંઈ કામનું નથી, કાંઈ નહીં કરે, અને પાછો પક્ષ એને ટિકિટ આપે, એ ધારાસભ્ય થાય અને આવનારા મંત્રીમંડળમાં પાછું એનું નામય બોલાય. બોલો, નક્કી નહીં કાંઈ. તમારે મોરબી પાછું લાલ લાઇટવાળી ગાડીમાં આંટોય મારે ભાઈ. ધીરજનું પરિણામ તમે જુઓ. ધીરજ રાખે એટલે પરિણામ મળે. 5મું રત્ન, બાકીના રત્નને હવે ઝડપથી આપણે લઈએ, સમય મર્યાદામાં પૂરું કરશો એ ચિંતા ન કરતા. પણ 5મું રત્ન હવે નીકળે છે. એની બડી ચલો 5મું રત્ન જે આવે છે, હું ક્રમમાં જ કહું છું, આ જ ક્રમ છે. 5મું રત્ન આવે છે કૌસ્તુભમણિ. 5મું રત્ન જે એમાંથી બહાર નીકળે છે એ છે કૌસ્તુભમણિ. અને કૌસ્તુભમણિ શું છે? એકદમ પ્રકાશિત. કૌસ્તુભમણિ એટલે એ પ્રકારનું મણિ કે જે મણિ આમ સતત પ્રકાશ આપ્યા કરે. આપણે કોહિનૂર હીરો જે કહેવાય ને એના જેવું સાહેબ, આમ સતત ચમકે ઝબકે, અત્યંત મૂલ્યવાન કૌસ્તુભમણિ એ અંદરથી નીકળે છે. અને કૌસ્તુભમણિ એ જ્ઞાનનું પ્રતીક છે, કારણ કે ચમકે હંમેશા જ્ઞાન છે ની ચમકે. ખબર પડી જ જાય કે આ માણસ અલગ પ્રકારનો છે. હમણાં જ જો તમારામાંથી કોઈએ વાંચ્યું હોય, જોયું હોય, સાંભળ્યું હોય, શશી થરૂર અમેરિકાની વિઝિટે ગયા અને ઓપરેશન સિંદૂર ઉપર એમણે અમેરિકામાં જે વાત કરીને આખું અમેરિકા આશ્ચર્યચકિત. કારણ કે એ માણસ એક તો બોલે છે એવું ગજબનું, એનું ઇંગ્લિશ એવું છે. જોકે ઘણા એવું કહે કે શશી થરૂર હારે તમારે વાત કરવી હોય તમારે આ જગતની ડિક્શનરી તો હાલ જ નહીં, તમારે 10-12 ડિક્શનરીઓ લઈને બેહવું પડે ત્યારે ખબર પડે એવા શબ્દો વાપરે. સાહેબ એનું જ્ઞાન, એના જ્ઞાનને કારણે એ વ્યક્તિ બરોબરની ચમકી રહી છે. આ એવું કહે છે સમુદ્ર મંથનની કથા કે માની લ્યો કે હવે તો તમે સફળ થઈ ગયા સાહેબ, નકારાત્મકતા દૂર થઈ, તમારો આત્મવિશ્વાસ વધ્યો, તમે બહુ મહેનત કરી, તમે ધીરજ ધરી, તમને પરિણામ મળી ગયું, હવે તમે સફળ થઈ ગયા. પણ એમ નહીં, એ સફળતાને ટકાવી રાખવા માટે જ્ઞાનને અપડેટ કરવું બહુ જરૂરી છે. તમે સારા શિક્ષક બની જાઓ ત્યાંથી પૂરું નથી થતું. સારા શિક્ષક તરીકે જાતને ટકાવી રાખવા માટે સતત મારા વિષયમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. આમાં ગુજરાતી ભણાવનારા ઘણાય હશે સાહેબ. હું ગુજરાતી ભણાવતો હોય કે ગુજરાતી ભણાવતી હોય, કેટલીક વાર તો એવું બને કે ગુજરાતીના શિક્ષક તરીકે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓની જ મને ખબર ન હોય. બોલો, કોક એમ કે ગુજરાતી સાહિત્યની 5 શ્રેષ્ઠ કૃતિઓ બોલો તો એ અમારે હું ભણાવું છું ને એમાં નથી આવતું કંઈ, હું ભણાવું એમાં કંઈ નથી આવતું, આટલું એમ અપડેટ જ નહીં. એક વખત એક ભરતી કરવાની હતી રાજકોટની અંદર, સરકારની અંદર, અને ભરતી એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર હતી. પણ એ કમિટીમાં કલેક્ટર સાહેબે મને રાખ્યો હતો, હું સ્પીપામાં હતો ને,
સ્પીપા મારું ટ્રેનિંગ સેન્ટર કહેવાય, મને બેહાડેલો. એક બેનનું ઇન્ટરવ્યૂ લેવાનું થયું. એ બેનને પૂછ્યું કે બેન તમારો અભ્યાસ MA કરેલું છે. મેં કહ્યું શેમાં MA કર્યું? તો કે ગુજરાતી સાહિત્યમાં. વેરી ગુડ, ગુજરાતી સાહિત્યમાં. તમે ક્યાંના વતની છો? કે જુનાગઢના. મેં તો તમે જુનાગઢના વતની છો, તમે ગુજરાતી સાહિત્યમાં MA કરેલું છે, નરસિંહ મહેતાનું કોઈ એક પદ કહી શકો? વિચારજો, ગુજરાતી સાહિત્યમાં MA થયેલી વ્યક્તિ નરસિંહ મહેતાનું પદ કહે છે કે સોરી સર. તમે વિચાર તો કરો ને, આવી પરિસ્થિતિ એની એકની નહીં કેટલાયની છે. સાહેબ, બાહ્ય રીતે પોતાની જાતને અપડેટ કરવા માટેના કેટલા પ્રયત્નો. તમે જો, બાહ્ય રીતે અપડેટ, નવી ફેશન આવે ને તો આવી જ ગયું હોય, આવી જ ગયું હોય. આ બહેનોના નવા પર્સ તમે જુઓ ને, આમ પર્સ બદલાઈ જ જાય તરત જ, સતત ચાલુ જ હોય એના પર. નવું આવ્યું, કંઈ નવું આવ્યું, નવા પર્સ, નવા સેન્ડલ, નવા ચશ્મા, નવો મોબાઈલ, નવું બ્રેસલેટ, નવી ઘડિયાળ, નવું પેન્ટ, સતત બદલાતું રહે. અંદરનું નોલેજ, નવું નોલેજ એ કાંઈ બદલાણું કે 10 વર્ષ પહેલાં જે હતું એ જ છે. મેં ઘણી વખત આ ઉદાહરણ આપ્યું છે, કદાચ તમારામાં કોઈ સાંભળ્યું હોય. હું જ્યારે શરૂઆતમાં રાજકોટ જોબ કરતો હતો, એકવાર ગોંડલથી રાજકોટ આવતો હતો, બસમાં બેઠો હતો, રહેતો તો હું મોવિયા. એ વખતે મારી બાજુમાં એક વિદ્યાર્થી બેઠો બેઠો વાંચતો હતો બસમાં. મને ગમ્યું કે વિદ્યાર્થી વાંચે છે. રાજકોટમાં બસ એન્ટર થઈ, એને બુક બંધ કરી અને પોતાની બેગમાં મૂકી. એટલે મેં તરત એને પૂછ્યું, દોસ્ત શું વાંચતો હતો? મને કે માર્કેટિંગ મેનેજમેન્ટ. વેરી ગુડ. શું કરે તું? મને કે MCOM. મેં MCOM કરેલું, મારે MCOMમાં માર્કેટિંગ મેનેજમેન્ટ હતું. એટલે આપણને ગમ્યું કે હું ત્યાં તો ભણ્યો હતો. પછી મેં પૂછ્યું ક્યાં MCOM કરે છે? એટલે એણે જે કોલેજનું નામ આપ્યું મેં ત્યાં જ કર્યું હતું MCOM. હો, આ તો આપણી કોલેજ. પછી મેં પૂછ્યું માર્કેટિંગ મેનેજમેન્ટ કોણ ભણાવે છે? તો એક પ્રોફેસરનું નામ આપ્યું જે મને ભણાવતા હતા. ઓહો, હજી એ જ ભણાવે છે? તો કે હા, એ જ માર્કેટિંગ. મેં લાવ તાર બુક તો જોવા દેતો. તે બુક જોઈ. સાહેબ મેં 10 વર્ષ પહેલાં MCOM કરેલું હતું અને આ 10 વર્ષ પછીની ઘટના છે. એની બુક જોઈ, પ્રસ્તાવનાથી લઈ અને ઉપસંહાર સુધી 10 વર્ષ પહેલાં અમને જે લખાવતા હતા ને એ જ લખાવેલું હતું. બોલો, સારું, 10 વર્ષમાં માર્કેટિંગમાં કોઈ ફેરફાર જ નહોતો. 10 વર્ષ. આમાં સિલેબસ બદલાઈને તો કેટલાક શિક્ષકો એ કે આ હવે ઇકોનોમિક્સનો સબ્જેક્ટ બદલાણો તો આપણે નોટ નવી કરવી પડશે. નોટ બનાવવામાં તકલીફ પડે. જાતને અપડેટ કરવી. સાહેબ, હું ઘણી વખત કહું, જે માણસ સમયની સાથે બદલાતો નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી. મારે સતત અને સતત સમયની સાથે મારી જાતને બદલવી પડે, એમાં ચેન્જ કરવો બહુ જ જરૂરી છે. સાહેબ, અપડેટ યોર સેલ્ફ, અધરવાઇઝ યુ વિલ બીકેમ આઉટડેટેડ. જો તમારી જાતને અપડેટ નહીં કરો ને તો આઉટડેટેડ થઈ જ જશો. લોકો તમને ફેંકી દેશે. આ યાદ રાખજો. હવે સમય જુદો છે આખો. સતત અને સતત મારે મારા વિષયમાં નવું નવું જાણવું પડે. હું અહીંયા આવતો હતો સમયની બાબતમાં, આ રાવલ સાહેબથી લઈ અને બધા જ મને ઓળખે છે બહુ જ સારી રીતે કે મેં જે સમય આપ્યો હોય ને એના 5 મિનિટ પહેલાં હંમેશા હું પહોંચું છું. અને આ લોકો એટલે જ તે મને સવારમાં પહેલું સેશન મને જ આપે, કારણ કે ખબર જ હોય કે 8 વાગે આ જ પહોંચશે. 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય એટલે 8:05 સાહેબ હું હાજર હોય. અને હું એવું પ્લાનિંગ કરીને નીકળું કે 8:05 નહીં, તમારી જાણ માટે હું તો અહીંયા 7:45 કરતાં વહેલો આવી ગયો હતો. પણ સાથે એ ધ્યાનમાં રખાય કે કોઈ સંસ્થાને આપેલા સમય કરતાં બહુ વહેલું ના જવાય. એટલે આ બાની વાડી પાસે સાઈડમાં કાર ઊભી રાખી અને હું મારા મેસેજ જોતો હતો. 10 મિનિટ મેં ત્યાં વિતાવી કે ભાઈ પછી હું ટાઈમે જાઉં, કારણ કે સામે સંસ્થાના બધા ટાઈમે આવતા હોય તો આપણે વહેલું જઈને એને હેરાન ન કરાય, આપણે ટાઈમે જ પહોંચાય. એટલે એ વખતે મને તરત વિચાર આવ્યો કે હું અપડેટ થવાની એવી બધી વાતો કરું છું, તો માની લ્યો કે કોઈ ગુજરાતી સાહિત્યના શિક્ષક એને પોતાની જાતને અપડેટ કરવી હોય. અત્યારે એલન મસ્કે ગ્રોક 3 બહુ સરસ મજાનું ટૂલ આપી દીધું. એટલે મેં ગ્રોક 3ની મદદ લીધી અને બેઠા બેઠા 10 મિનિટ મેં આ જ કામ કર્યું. મેં ગ્રોક 3ને પૂછ્યું ગુજરાતી સાહિત્યની સર્વશ્રેષ્ઠ કૃતિઓના નામ આપ. અને ફાટ 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 બધા માનવીની ભવાઈને માંડ્યા આપવાની વિગતો. પછી મને તરત વિચાર આવ્યો, મેં લખ્યું કે ફ્રેન્ચ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓના નામ આપો. કારણ કે ગુજરાતી સાહિત્યની વાત કરતી વખતે મારા વિદ્યાર્થીનું ફ્રેન્ચ સાહિત્યની વાત કરું તો એના નામ આપ્યા. એમાં એક કૃતિ લા મિઝરેબલ, જય વસાવડા ઘણી વખત એની પેલી કહે છે, એમાં પહેલું જ નામ લા મિઝરેબલનું હતું.
એટલે મને વિચાર આવ્યો કે આના વિશે ગ્રોક કંઈ કહે. એટલે મેં તરત એમ કીધું કે મને મિઝરેબલ વિશે બહુ જ ટૂંકમાં એનો સાર કહો. તો ફટકર તો ટૂંકમાં સાર કહી દીધો. સાહેબ તમારી પાસે બધુંય છે, ક્લાસમાં જતા પહેલાં ગ્રોક આરે ખાલી 10 મિનિટ વાત કરી લ્યો ને, વિદ્યાર્થીઓને ઘણું આપી શકો. એટલે અપડેટ કરવું પડે મારી જાતને. આ અપડેટની વાત આવે અગેન પાછું પેલો વિચારે ઘણી વખત આવે, પણ સાહેબ આટલા પગારમાં જાતને અપડેટ કેટલીક કરવી એમ. એ પગાર અપડેટ થાય તો જાત અપડેટ થાય. સામે બે હરખું થવું જોઈએ ને. પગાર અપડેટ થાય તો જાત અપડેટ થાય. હું ઓલું ઉદાહરણ આપું છું કે એક શિક્ષક ભૂગોળ બહુ સરસ ભણાવતા હતા. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જોવા માટે આવ્યા, બારેમાંથી સાંભળતા હતા. અને આ સાહેબ એટલું પ્રેમથી રસાળ શૈલીમાં ભણાવે. ગંગાની ઉત્પત્તિનો પાઠ ચાલતો હતો. ગંગોત્રીમાંથી ગંગા નીકળીને ચાલતા 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 પ્રયાગરાજમાં પહોંચીને આ બાજુથી યમુના આવીને ગુપ્ત સરસ્વતી ત્રણેયનું મિલન થયું. પાઠ ત્યાં પૂરો કર્યો. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અંદર આવ્યા કીધું કે કેટલું સરસ ભણાવો છો, પણ પાઠ પૂરો કાં કરી દીધો? હજી આથી આગળ વધારો. હજી ગંગા આગળ જાય, કલકત્તામાં જાય, પેલા બંગાળના મહાસાગરને મળે. આ સાહેબ કે જો સાહેબ આ 10,000ના પગારમાં ગંગા અહીંયા સુધી જ પોગે. ગંગામાં આ પોગાડ્યું કંઈક હજી થોડોક વધારો તો ગંગા આગળ જાય એમ. આટલામાં કેટલે ગંગા પોગે એમ. એ બિચારી ધક્કા મારતા મારતા અહીંયા સુધી જ પોગાડી દીધી એમ. જાતને અપડેટ કરવી સાહેબ, અને એના માટે ક્યારેય, કારણ કે જાતને અપડેટ કરવાનો ફાયદો મને થાય છે, હું નથી વિચારતો, મને થાય છે જાતને જ્યારે અપડેટ કરું છું ત્યારે. એક છોકરો જે માત્ર 12,000ના પગારથી રાજકોટની અંદર નોકરીએ લાગ્યો હતો, કૌશિક વેરડિયા એમનું નામ, એની સાથેના બાકીના એના જ ગ્રુપમાં બીજા એ જ ડિપાર્ટમેન્ટમાં 5 કર્મચારીઓ હતા જેનો પગાર આના કરતાં વધારે હતો. આ છોકરાને કંપનીએ વધારે કામ આપ્યું. કોઈ પણ જાતના વધારાના પગાર વગર વધારાનું કામ આપ્યું. આને સ્વીકાર્યું કરું. બાકીના કહેતાય ખરા મૂર્ખો છો, પગાર હોય એટલું કામ કરાય. શું મળે છે આમાં? 8 વાગ્યા સુધી જંત્રાવશ મળે છે હું તને. અને એ વખતે ઓલા છોકરાએ કીધું તું જીએસટીનું કામ આપ્યું હતું વધારે. એ કે જીએસટીમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, કયા ડોક્યુમેન્ટ આપવા, કયા ચોપડા નિભાવવા, આ બધી મને ખબર છે. તમને કોઈને ખબર છે આટલી? આટલું જ મને મળ્યું ને, નોલેજ તો મળ્યું ને સાહેબ. એનું પરિણામ એ આવ્યું કે એ છોકરાને એક મલ્ટીનેશનલ કંપની નાગપુર લઈ ગઈ. અહીંયા ખાલી 12-15 હજાર, પછીથી પગાર વધીને 30 થયો તો 1 લાખના પગારે. ત્યાંથી પાછી અહીંની જ કંપની 1.25 લાખના પગારે લઈ ગઈ. ત્યાંથી રિલાયન્સ કંપની એને ઓફર આપી. પછી તો નોલેજેબલ વ્યક્તિનું બધાય નામ મંડે પ્રસરવા. અને અત્યારે બરોડાની અંદર માસિક 2 લાખના પગાર સાથે એ વ્યક્તિ કામ કરે છે. એની આરે જે ઓલા 5 જણા કામ કરતા, હું મળ્યું તને, એ હજી 35,000 પોઈગા નથી. આ 2 લાખે પોઈગા. આ કેટલાકને બહુ પેલું લાગશે, પણ ખરેખર વિચારજો, સતત અને સતત મારી જાતને અપડેટ કરવી પડે. નવું નવું શીખતું રહેવું પડે. અને જે જાતને અપડેટ ન કરે ને ફેંકાઈ જાય. જોઈ લ્યો, એક વખતે દરેક રાષ્ટ્રના વડાપ્રધાન કે એના પ્રેસિડેન્ટ પાસે બ્લેકબેરીનો ફોન હતો. એ બ્લેકબેરી વયું ક્યાં ગયું? ટચ સ્ક્રીનમાં આવ્યું જ નહીં. કે હા ટચ સ્ક્રીન ન હોય, આ બરોબર કીપેડ છે એ જ બરોબર, ઉડાડી દીધું. સાહેબ એક વખતે જેની પાસે નોકિયાના ફોન બધા પાસે હતા, ભારતની લગભગ 60થી 65% પબ્લિક નોકિયાના ફોનનો યુઝ કરતી હતી. એ ક્યાં ગયા? ઉડી ગયું. કારણ કે એન્ડ્રોઈડ ટેકનોલોજી આવી, અપનાવ્યું જ નહીં. જાતને અપડેટ કરતા રહો. આ 5મું રત્ન. બાકીના રત્નની બહુ ઝડપથી, કારણ કે સમય આપણો પૂરો થવા આવ્યો. સાહેબ 6થું રત્ન. હવે 6થું રત્ન જે આવે છે એનું નામ છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ. અને કલ્પવૃક્ષ આપણને બધાને ખબર છે. કલ્પવૃક્ષ એટલે તમારી ઈચ્છા પ્રમાણે તમને જે ફળ આપે તે, તમારી ઈચ્છા પ્રમાણે તમને જે આપે તે. કલ્પવૃક્ષની એક ખાસિયત તમને કહી દવા. કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે એની પાસે તમે જે માંગો એ આપે. તમે સારું માંગો તો સારું આપે, ને ખરાબ માંગો તો ખરાબ આપે. એને ખબર જ નથી. એ તમે માંગો એ આપે. અને કલ્પવૃક્ષ આજની તારીખે છે. આજે કલ્પવૃક્ષ હયાત છે સાહેબ. અને એનું સરનામું મારે તમને આપવું છે. બોલો, આમાં ઘણા કે સાહેબ બોલી જ જાઉં તો આ સેમિનાર કરવો જ નહીં, સીધા ત્યાં જ જઈને બેસી જાય કલ્પવૃક્ષની નીચે. અને માગવામાં જ જો અમને કોઈ મોરબીવાળાને કોઈ ન પોગે સાહેબ. આમ નાનું જ માગતા જ નથી. છે જ કલ્પવૃક્ષ. અને એ કલ્પવૃક્ષ એટલે બીજું કંઈ નહીં સાહેબ, આપણું મન. આ જ કલ્પવૃક્ષ છે. અને ભગવાન ગીતામાં કહે છે મન જ માણસનો શત્રુ છે, મન જ માણસનો મિત્ર છે. સાહેબ આ કલ્પવૃક્ષ છે. અને મન, એને પોષણ ક્યાંથી મળે? વિચારોમાંથી. અને વિચારો ક્યાંથી આવે? આસપાસની વ્યક્તિમાંથી. આ કલ્પવૃક્ષ એ તમારો સંગ, તમારી મિત્રતા એને પ્રતિબિંબિત કરે છે. મારા મિત્રો કોણ છે? મારી આસપાસની વ્યક્તિ કોણ છે? તમારી પ્રગતિ કે તમારી પડતીનું કારણ તમારી આસપાસની વ્યક્તિઓ હશે. તમે જોજો,
ત્યાંથી તમને જે વિચારો મળતા હોય ને, સાહેબ વિનોદ કાંબલી જેવી વ્યક્તિ 1991માં ક્રિકેટમાં પ્રવેશ કરે છે. રમાકાંત આચરેકર એવું કહે કે મારા 2 સ્ટુડન્ટ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી, પણ વિનોદ કાંબલી એટલે વિનોદ કાંબલી. સચિન તેંડુલકર કરતા જે માણસ ક્યાંય આગળ, પણ એના જીવનમાં એવા મિત્રો આવ્યા ને વિનોદ કાંબલીના જીવનમાં, જીવન બરબાદ કરી દીધું. અને આપણે બધાય જોઈએ ક્યાં સચિન પહોંચ્યો, ક્યાં વિનોદ કાંબલી પહોંચ્યો. સાહેબ એ જ પ્રમાણે બીજું ઉદાહરણ હું તમને આપું. આવું જ ફિલ્મ અભિનેતા એટલું સિક્સ પેક સરસ મજાનું શરીર, MS ધોનીના બાયોપિક ઉપર બનેલું ફિલ્મ સુશાંત સિંહ રાજપૂત. કેટલા બધાએ જોયું હશે, કેટલા બધાના પ્રિય હીરો હશે. સાહેબ એક વખત જીવનમાં એવા મિત્રો આવી ગયા, એ મિત્રોના સંગને કારણે ડ્રગ્સના રવાડે ચડી ગયો, એ માણસે આપઘાત કરવો પડ્યો. એ પરિસ્થિતિ આવી. એની પાસે બધું જ હતું, તમામ હતું. આ કલ્પવૃક્ષ આપણને એવું કહે છે કે યાદ રાખજો, તમારા મિત્રો કોણ છે એને આધારે કાં તો તમને સારું મળશે ને કાં તો તમને ખરાબ મળશે. મિત્રોના આધારે. હું ઘણી વાર વાત કરતો હોઉં છું કે આપણા ચોઘડિયા જે છે, 7 ચોઘડિયા, એમાં 1 ચોઘડિયું તટસ્થ ચલ, 3 ચોઘડિયા સારા શુભ લાભ અને અમૃત, 3 ચોઘડિયા ખરાબ ઉદ્વેગ રોગ અને કાળ. આપણે બધાય ચલ ચોઘડિયા જેવા તટસ્થ છીએ, સારાય નહીં ખરાબય નહીં. આપણી આજુબાજુ કોણ આવે ને એને આધારે કાં તો આપણી યાત્રા શુભ લાભ અને અમૃત તરફની હોય અને કાં તો ઉદ્વેગ રોગ અને કાળ તરફની હોય. મારી આજુબાજુ કોણ છે ને એ અગત્યનું. ચાલ તમારા આજુબાજુવાળા તપાસ જો સાહેબ, કારણ કે એના આધારે જ તમારા મિત્રો અને આધારે જ તમારી પ્રગતિ થાય. 7મું રત્ન જે આવે છે તે, એ 7મા રત્નનું નામ છે રંભા. રંભા નામની અપ્સરા. સાહેબ આ બધુંય થઈ જાય અહીંયા સુધી, માની લો કે આ 6 રત્નો સુધી બધું જ વ્યવસ્થિત રીતે ચાલ્યું, અને 7મું રત્ન જે રંભા આવે ને, આ બધું જ હવે તમે સફળ થઈ ગયા એમ માનો ને, અહીંયા સુધી પહોંચ્યા. પણ રંભા એટલે લાલચ, એ લાલચનું પ્રતીક છે. પાડે નાખે નીચે, ધ્યાન ન રાખો તો. હું ખાલી 5 મિનિટ વધારે લઈશ, પણ આપણે આને એક સમજી લઈએ, કારણ કે આપણા માટે વર્તમાન સમય આ બહુ જરૂરી છે. શ્રીમદ ભાગવતની અંદર 6ઠા સ્કંદમાં અજામિલની એક કથા આવે છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, બહુ જ પવિત્ર, વિદ્વાન. ગામ લોકો એને આદર આપે, એનું સન્માન જાળવે, એને માન આપે. એકવાર રસ્તા પરથી પસાર થતો તો દૂર એક સ્ત્રી ઊભી હતી, એ વેશ્યા હતી. એના માથામાંથી એક ફૂલ નીચે પડ્યું, એ ત્યાંથી જતી રહી. અજામિલ ત્યાં પહોંચ્યો, ફૂલ જોયું, બહુ સારું હતું, ઉપાડ્યું, સૂંઘ્યું. સૂંઘતાની સાથે એના વિચાર બદલાવા માંડ્યા. વિચાર બદલાણો એટલે જીવન બદલાણું, અને જે પવિત્ર હતો ને પતિત થઈ ગયો, અને જે ગામ લોકો એને આદર માનને સન્માન આપતા હતા ને એ જ હવે ગાળો દેવા માંડ્યા. સાહેબ આવી પરિસ્થિતિ. આપણને આવી વાર્તાઓ શું કરતા હશે? આ વાર્તા નથી સાહેબ, સમજો. આજે પણ માથામાંથી ફૂલ પડે જ છે, પણ ફૂલ પડવાની પદ્ધતિ બદલાઈ ગઈ. ફૂલ તો આજે પડે જ છે માથામાંથી, ફૂલ પડવાની પદ્ધતિ બદલાઈ ગઈ. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના કોઈ અજાણ્યા અકાઉન્ટમાંથી કોઈ મસ્ત બ્યુટીફુલ કે હેન્ડસમ ફોટો હોય, એમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, સમજો કે આ માથામાંથી પડેલું ફૂલ છે. સ્વીકાર્યું એટલે ગયો, સ્વીકાર્યું એટલે ગયો. આ એ કે છે સાહેબ, 7મું રત્ન છે ને એ કે છે રંભા. આ રંભા છે, આવી પૂરું અટાણ સુધી જે કંઈ પણ કર્યું ને, ઓમ સ્વાહા ઓમ સ્વાહા. અને કેટલીય રંભાઓ એટલે ખાલી પુરુષોએ જ નથી સમજવાનો, બહેનોએ પણ. હવે રંભો આવે છે રંભાની સામે, બે. સાહેબ ઉદાહરણ તમને આપું, કદાચ તમારામાંથી કોઈએ નામ સાંભળ્યું જ નહીં હોય, કારણ કે આવું આપણે જાણવાનો પ્રયત્ન જ નથી કરતા. માધુરી ગુપ્તા, આવું નામ સાંભળ્યું જ કોઈએ? માધુરી ગુપ્તા, એની બડી માધુરી ગુપ્તા, જેણે UPSCની પરીક્ષા પાસ કરી, હાઈલી ટેલેન્ટેડ છોકરી. સાહેબ એને IFS કેડર મળી. વિશ્વના અલગ અલગ દેશમાં ભારતના રાજદૂત તરીકે એ દીકરીએ કામ કર્યું. એટલી નામના પ્રાપ્ત કરી, કારણ કે બહુ ટેલેન્ટેડ દીકરી હતી. લગભગ 7 દેશની અંદર ભારતના હાઈ કમિશનર તરીકે, રાજદૂત તરીકે એમણે કામ કર્યું. ઉર્દુ ભાષા ઉપર એની સખત પકડ, અને પછી એમને આ બેન જે હતા એમને ઉર્દુ ભાષાની પકડને કારણે ઇસ્લામાબાદમાં મૂકવામાં આવ્યા. ઇસ્લામાબાદ, ભારતના રાજદૂત તરીકે પાકિસ્તાન. ત્યાં સોશિયલ મીડિયામાં આ બેન એક ભાઈના સંપર્કમાં આવ્યા. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, ફૂલ પડ્યું, જો હામે પડે પડ્યું, અને સ્વીકાર્યું. બે વચ્ચે વાતચીત ચાલુ થઈ. ધીમે ધીમે એ વાતચીત લાગણીમાં પરિવર્તિત થઈ, પ્રેમમાં પરિવર્તિત થઈ. એક સમય એવો આવ્યો કે આ બેને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. સામેવાળી વ્યક્તિ આમની પાસેથી જુદી જુદી માહિતી માંગે, આ માહિતી પ્રોવાઈડ કરે. પછી ખબર પડી કે સામે જેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી એ વ્યક્તિ ISIનો એજન્ટ હતો.
ભારતની પેલી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, જેમ આપણી ભારતની ગુપ્તચર સંસ્થા રો છે, એમ પાકિસ્તાનની ISI એનો એજન્ટ હતો અને માત્ર ભારતની ગુપ્ત માહિતીઓ મેળવવા માટે આની જોડે રમત રમ્યા, ફસાઈ ગઈ, આપી દીધી માહિતીઓ, સરકારને ખબર પડી, સરકારે એમને ટર્મિનેટ કર્યા. સાહેબ, ક્યાં જે વ્યક્તિ પહોંચી હતી એ ક્યાં નીચે આવી ગઈ, સરકારે ટર્મિનેટ કર્યા. અને આ માધુરી ગુપ્તા, એનું જ્યારે મોત થયું ને ત્યારે એના અંતિમ સંસ્કાર કરનાર પણ કોઈ હતું નહીં. આસપાસની કેટલીક વ્યક્તિઓ જે હતી ને એને મળીને એના અંતિમ સંસ્કાર કર્યા હતા, કોઈ અંતિમ સંસ્કાર કરનાર નહીં. ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા? એક ફૂલ, અને આવા ફૂલ રોજ પડે છે સાહેબ, રોજ. એટલે ધ્યાન રાખજો, કારણ કે લક્ષ્મીજી સુધી પહોંચવામાં છેલ્લું તત્વ કોઈ બાકી રહેતું હોય ને તો આ છે રંભા. અને જે રંભાથી આગળ નીકળી જાય તો હવે 8મું રત્ન જે મળે છે એ છે લક્ષ્મીજી. 8મું રત્ન લક્ષ્મીજી આવે. અને હવે લક્ષ્મીજી આવી જાય તરત કે આવી ગયો, ચાલ બેટા મને જોઈએ છે. એ સમજો, સંપત્તિ અને લક્ષ્મી એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. સંપત્તિ ઘણી વખત ઘણા લોકો પાસે હોય, લક્ષ્મી ના આવ્યા હોય. કારણ કે સંપત્તિ હોય પણ ઘરમાં પતિ પત્ની વચ્ચે બોલવા પણ ન હોય, એ શું કામની. અહીંયા મોરબીમાં ઘણી વખત એવું જોવા મળે તમને, સંપત્તિ પુષ્કળ હોય પણ પારિવારિક સ્થિતિ જો ખબર પડે ઘર આવું બધું હાલે. લક્ષ્મી વસ્તુ જુદી છે અને એ પ્રાપ્ત થાય. સાહેબ, આ લક્ષ્મી સુધીના 8 રત્નની યાત્રા મેં તમને કહી. ફરીથી 8 રત્નને આપણે જરા વિચારીએ કે મારે લક્ષ્મી સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચાય. પહેલું રત્ન હળાહળ ઝેર, નકારાત્મકતા, નિંદા, ટીકા, એને હું પી જાઉં તો બીજું રત્ન મળે અને એ છે કામધેનુ ગાય. મારો આત્મવિશ્વાસ જાગે. આત્મવિશ્વાસ જાગે પછી ત્રીજું રત્ન ઉચ્ચ શ્રવા નામનો ઘોડો, મહેનત, સમર્પણ, સતત કાર્યરત. ચોથું રત્ન તરફ જો હું એવી રીતે રહું તો ચોથું રત્ન, હવે ભગવાન મારી કસોટી કરે એટલે ઐરાવત આથી ધીરજ. ધીરજ માંગે, ધીરજ રાખી શકે છે પરિણામ માટે. મેં ધીરજ પણ રાખી તો હવે કૌસ્તુભમણી. કૌસ્તુભમણી એટલે પ્રકાશ. મને બધું મળી જાય પણ મારે અભિમાનમાં નહીં આવી જવાનું, મારે તરત ધ્યાન રાખવું પડે, હવે જાગ્રત રહેવું પડે, સતત મારી જાતને અપડેટ કરતી રહેવી પડે. હું મારી જાતને અપડેટ કરતો રહું તો હવે મને 7મું રત્ન મળે અને એ છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે મારા મિત્રો, મારી આસપાસનું વાતાવરણ. મારા મિત્રો પણ એવા હોય, મારો સંગ પણ એવો હોય. કારણ કે પૈસા આવ્યા પછી તમને મિત્રો જ ભટકાવે. ચિયાર્સ આમ હા મેં કરે ગયો પૂરું. અને ત્યાર પછીનું જે 7મું રત્ન આવે તે રંભા, લાલચ, પાડે. સાહેબ, તમે ટોચ ઉપર પહોંચી ગયા હોય ને, ટોચ ઉપર ત્યાં સીધું ખેંચી નીચે. રંભાનું કામ જ છે, ટોચ ઉપરથી નીચે નાખે. આ વ્યક્તિ તમે જોઈ લો મેં માધુરી ગુપ્તાનું ઉદાહરણ. આ માધુરી ગુપ્તા એક નહીં સાહેબ, અત્યારે છાપામાં જાત જાતના એ સામાજિક આગેવાન હોય કે રાજકીય આગેવાન હોય કે ધાર્મિક આગેવાન હોય, એની સેક્સ સીડીની બધી આવે છે જાત જાતનું, તો એ જ છે, ઉપરથી સીધા નીચે જ નાખે. તમારી સભામાં આમ આમ તમારી નજર ન પહોંચે ત્યાં સુધીના લોકો બેસતા હોય અને તમને 10 વર્ષ સુધી જામીન ના મળે. આવી પરિસ્થિતિ આવે, રંભાઈ કરીએ પણ જો એનાથી દૂર રહી શકે તો લક્ષ્મીજી આવે તરત વરમાળા લઈને તમને વરવા માટે, તમને પરણવા માટે કે હવે હું આવી ગઈ, હાલો. લક્ષ્મીજી પછી માત્ર 2 મિનિટમાં, કારણ કે આગળ બધું જતું રહ્યું છે, પણ બાકીના 6 રત્નો કયા? તો આ લક્ષ્મીજી આવી જાય, આપણે તો ત્યાં સુધી જ પહોંચવું છે. તમ તાર ત્યાં સુધી પહોંચી ગયા એટલે ઘણું થઈ ગયું. લક્ષ્મીજી મળી ગયા પછીની યાત્રાનું વિચારશું. પણ પાછળના જે 6 રત્નો આવે છે એમાં લક્ષ્મીજી પછી આવે છે વારુણી. વારુણી એટલે દારૂ, મદિરા. લોકોને નશો ચડે સંપત્તિનો આવ્યા પછી. પણ જો તમે એ નશાથી દૂર રહી શકો તો 10મું રત્ન તમને મળે, એ છે ચંદ્ર. તો તમને શીતળતા, જો તમે સંપત્તિના નશામાંથી, જ્ઞાનના નશાથી તમે મુક્ત રહી શકો તો તમને ચંદ્ર મળે. શીતળતા, શાંતિની અનુભૂતિ થાય. અને શાંતિની અનુભૂતિ થાય પછી તરત 11મું રત્ન આવે છે. 11મું રત્ન છે પારિજાત. તમારી સુગંધ ફેલાવા માંડે બધે. તમારે કેવું ન પડે હું શૈલેષ સકપરિયા, હું યસ, કેવું જ ન પડે, તમારી સુગંધ ફેલાય. તમારા ગુણોની, સંસ્કારની, ચારિત્રની સુવાસ ફેલાવા માંડે. સરદાર પટેલે કોઈ દી પોતાનો પરિચય આપવો જ ન પડે કે હું સરદાર પટેલ, એની સુવાસ ફેલાય, ઓટોમેટિક ફેલાય. 12મું રત્ન જે ત્યાર પછી મળે છે એ છે પાંચજન્ય શંખ. અને પાંચજન્ય શંખ એ વિજયનો પ્રતીક છે. હવે તમારું જીવન ધન્ય અને તમારો વિજય નાદ થવા માંડે. 13મું અને 14મું રત્ન એટલે ધન્વંતરી દેવ, હાથમાં અમૃત કુંભ લઈ અને બહાર આવે છે. આ 13મું રત્ન એટલે ધન્વંતરી દેવ, અને ધન્વંતરી દેવ એટલે બીજાનું દુઃખ દૂર કરવાનાર.
હવે એવું કહે છે કે તમે સંપૂર્ણપણે તમારો વિજય થઈ ગયો, પણ સાચો વિજય તો એ છે કે હવે તમે બીજાને મદદ કરો, બીજાનું દુઃખ દૂર કરો, અને તમે એમ કરી શકો તો છેલ્લું રત્ન અમૃત લોકો તમને કાયમ માટે યાદ કરશે, કાયમ માટે તમે જીવિત થઈ જશો. આજે મેં તમારી સમક્ષ કોન્સ્ટન્ટ લગભગ 1.5 કલાક સુધી વાત કરી, અને તમે બધાએ શાંતિથી આ 1.5 કલાક સુધી વાત સાંભળી. સાહેબ, આ સમુદ્ર મંથનની કથા એ આપણી જ કથા છે, લક્ષ્મી પ્રાપ્ત કરવા માટેની કથા છે, ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટેની કથા છે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટેની કથા છે, આપણી લુપ્ત થયેલી ક્ષમતાઓ પરત મેળવવા માટેની કથા છે. આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું, મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણને બધાને આ કથા સમજાય. અને મેં શરૂઆતમાં કહ્યું તો એમ એટલું યાદ રાખજો, આમાંથી 3 મિનિટ તમારી હતી, એ 3 મિનિટ કઈ એટલું પકડાય એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.